આ તો હું એ કહી દેવાની છું. એકઈ કામ કરતી નથી. બધું કામ હું જ કરું છું. તમે જેઠાણી છો એનો મતલબ એમ થોડી કે મહારાણી જેમ પડશો. આ હું મગજ મારી આદરી છે આ તમારી લાટકી વહુને સમજાવી દ્યો ને. આ ઘરમાં છે ને નકરા હશે ને મકોડા પડ્યા છે, ઘર વાળવાની ખબર નથી પડતી. આ તો બધું કામ હું કરું છું. આ મહારાણી બેઠા હોય છે. બા અત્યાર સુધી મેં ઢેડો છે કે નહીં, તો હવે એને નંદકીને કામ કરવું પડે કે નહીં? ધીમે ધીમે હવે છે ને બેયને હપીને કામ કરવાનું. અડધું કામ તારે કરવાનું ને અડધું કામ તારે કરવાનું. હું નહીં કરું અડધું કામ. કેમ? તો એકલી થોડી કામ કરે. બેયને બેનું જેમ હપીને કામ કરવાનું હોય, બાંધવાનું હોય. કા બા આ જ્યારે મારી દેરાણી નહોતી આવી તો ઈ કોણ કામ કરતું તું આ ઘરના? હું કરતી હતી કે નહીં? તો હું નહોતી કરવા લાગતી કામ, તું એકલી કરતી હતી. અને હવે દેરાણી આવી તેને એકને કામ ન કરવાનું, બેયને બેનું જેમ હપીને કામ કરવાનું. બા મારી માં તમે કેટલા ભોળા છો ઈ તમને ખબર છે? અને એક કામ ચીંધું છું ને એક તો હટ દેરાની મને ના પાડી દે. બસ હવે થોડીક શાંતિ રાખ, મારી નો દેતી. હવે તું છે ને મૂંગી રહે ને ઈ બોલે છે કાઈ. હા મેરે સંસારનું મને. હા તમને છે ને એનો જીભડો તો દેખાય જ નહીં, મારો જ જીભડો દેખાય. પણ અટાણે તો છે ને તારો જીભડો વધારે હાલે છો, એનો તો છે. જો અત્યારે કેવી મૂંગી થઈને ઊભી અંદર બોલતી હતી, બોલ ને આયા બોલ ને. બોલ હાલો. તે બાને છે ને બધી ખબર જ છે મારા વિશે. હું જે દુનિયા આવી ને તે દુનિયા હું જ કામ કરું છું. તમે તો આમ બેઠા હોય મહારાણીની જેમ. અને હું દરરોજ સવાર ઉઠે ને બાદ આમ કામ વેસીને કામ ન કરાય. એક ઘરનું કામ કરે, એક બહારનું કામ કરે, એક લુગડા ધોવે, એમાં બાંધવાનું હોય. આ પાડોશી સાંભળે તો હું ધોવે. બા છે ને રોજનું છો, મને આવી રીતે રોજ જો કાન ખમેડી રોવા મળી ને. મને ખબર છે આ તારા છે ને મગરમચ્છના આંસુ છે ને આ નાટક છે, નાટક બંધાય. ઈ છે ને બિચારી નવી આવી છે, એને ખબર ન હોય ને તો તારે કામ બે શીખવાડાય. હા નવી આ લગન ને છે ને બા 3 વર્ષ થઈ ગયા, હવે નવી નો કહેવાય. તો તારે થોડુંક ધ્યાન રખાય ને કામ કરવામાં. ભાભીને કામ શું સીંધવું પડે એટલે હવે ખબર ન પડે. પણ બા હું એમને કામ ચિંતિત નથી. એને ખાલી મને કહું ને, ખાલી પૂછું ને તોય અવડાવડા વડકા કરે છે. બા આ 3 વર્ષથી એને શીખડાવું છું. હે આ આપણા ઘરના રીત રિવાજ હવે તો એને ખબર પડવી જોઈએ કે ન પડવી જોઈએ? હવે મારે શું બોલવું? બોલ. તું કામ નથી કરતી એટલે અત્યારે મારે સાંભળવું પડે છે ને. ટાઈમે ઉઠીને કામ કરી ન ખાય. તમે જોતા નથી બા હું કામ નથી કરતી? બા નથી કરતી. ઓલું ડબલું નો આવે, ડબલું કઈડું ઓલું મોટું જોવાનું શું કહેવાય એને? શું કહેવાય? એ બોલે હું લઈને બેઠી હોય આખો. આ તો તમને ન આવડે, તમારા મા બાપે ભણાવ્યું ન હોય તો પછી ક્યાંથી આવડે તમને? એવું જોયું ને બા, મારા બાપ હમું જાય છે. હું હવે નહીં મૂકું. પણ ઈ તો એમ કહે છે તમે ભણેલા નથી ને એટલે તમને નો આવડે. તો એમાં તો હું કામે ઊંધું લઈને માથાકૂટ કરશો. બા આ દર વખતનું છે બા એનું. આ તમાર બે વસાળે છે ને મારો મગજનો દુખાવો થઈ ગયો છે. તમારે એક કામ કરો, કોઈને કામ નથી કરવું. હવે છે ને હું કામ કરે ઘરના બધા. નહીં બા, હું એવું ક્યાં કહું છું તમને, પણ આને શીખડાવવાનું કહું છું. ઈ નો શીખે તો મારે કરવું પડે ને. બા અત્યાર સુધી તમે કર્યું છે, મેં કર્યું છે, તો હવે આને કેમ નહીં કરવાનું? ઈ નો કરે તો શું કરવાનું? તો છે ને એને કાઢી મૂકવાની. જોઈ બા કેવી વાત કરે છે. મારું કોઈ સાંભળતું જ નથી. એવા છણકા કરતા આવડે છે, એવા નાટક તો બહુ એના માએ શીખડાવ્યા છે અને શીખવાડીને જ અહીંયા મોકલી. આ જો કેવી રોતી વહી ગઈ. આ તું મોટી છો, તું એ નથી સમજતી. તું તો સમજતી હોય તો. બા તમે શું બોલો છો? કેવી રોતીને ગઈ. એમ કરો એને છે ને વાહે જાઓ અને ખોરામાં છે ને માથું રાખીને પોપલાવો એને. હું એમ નથી કહેતી. આમ જો થોડુંક આપણે મોટા છે તો આપણે નમતું મુકાય. આ આજુબાજુ વાળા સાંભળે તો હું વાત. એ આજુબાજુ વાળાની છે ને એક બે ના હાડી તઈને મારે હવે તમારી એ વાત નથી સાંભળવી. હા છે ને આય વહી ગઈ. હવે આ બેનું તો હું કરું ની સમજ નથી પડી. આને સમજાવું તો આને દુઃખ લાગે, આને સમજાવું તો આને દુઃખ લાગે. હે ભગવાન, હવે મારે શું કરવું? હા બોલો ને ભાઈ. થઈ જાય કામ થઈ જાય. તમે મને ફોન કર્યો ને તમારું કામ કોઈ દેટકું છે આ સુધી? જુઓ વિપુલભાઈ, તમારી જરાય ચિંતા જ નહીં કરવાની. રાજને કામ હોપો એટલે વાત પૂરી થઈ ગઈ. ભાઈ ફોન કરું પછી. હું થયો? હે ભાઈ તને કહું હું થયું? કેમ રોવા મળી? આ ભાભી જેમ પાવમ બોલવા માંડ્યા. લે ભાભી અમે હું કામ તડાકા લેશો? શું થયું છે? વાત શું છે? હે મેં એને કાંઈ નથી કીધું, પણ એ છે ને કામ બાબતે મારે બાંધવા માંડ્યા હતા. પણ જો આ ઘર કામ છે ને તમારે બેને મળીને કરાય. જ્યારે બધી બખાડા લેતા આખો દી. હે ભાભીની વાત છે ને, જો ભાભીને 2 આંટા ઓછા છે, હે તારે વધારે છે, સમજાણું? એટલે જ્યારે ભાભી કામ કરતા હોય ને તેને સારું લાગે એવું કરવાનું. આ દિવસ ઉગે ને તમારું બેનું ચાલુ થઈ જાય છે કાયમ. પણ રાજ ભાભી કામ જ નથી કરતા. તું એકલી જ કામ કરે છો તો આ શું કહેશો? બાને પૂછી લેજો તમે. ભાભી છે ને, ભાભીનો સ્વભાવ છે ને પહેલેથી આવો જ છે. આ ભાઈને તો એમ જ સડાય ભાઈને. અને ભાઈ તો છે ને એની આગળ પુત્રને પૂછડી પટપટાવે એમ જ પટપટા છે જ્યારે વધે. હું ઘણી વાર ભાભીને કહું, હે
કે તમે છે ને થોડાક તમારા સ્વભાવમાં સુધારો કરો, પણ નથી આવતો. જો પણ તું છે ને પેલા રોવાનું બંધ કર. આ તું રોતી છે ને સારી નથી લાગતી જરાય. અહીં બે પેલા શાંતિથી બે હું તને સમજાવું વાત. જો આ છે ને ઘર હોય ને ત્યાં ભાણા બબડતા જ હોય, પણ બધાને સમજી કાઢવીને કામ કરવાનું હોય. પણ આવી રીતે રોજ રોજ બબડે ઘણા. આશી વાત છે, પણ તમે બેમાંથી એક સમજો નહીં તો શું કરવું અમારે કયો? હું તો સમજેલી જ છું, પણ બા એને કઈ કહેતા નથી, અને કે તો ભાભી આવડું મોઢું ચડાઈને બેસી જાય. હા એ વાત આશી. જાણે બા તને કહેતા ને તું સમજી જતી હોય, તું સમજી જાશો? વાત માની લઉં છું, તરત પૂછી લેજો બાને. એમ તો તું ડાયસો પાછી હો. તો હવે આનો રસ્તો શું કરશું? હું ભાભીને કહું? એને કાંઈ નથી કેવું. તો કોને તમે કહું? આવીને આવી રીતે બાંધવાનું થયું ને તો મને નહીં મજા આવે. હું વહી જાય ઘર મૂકીને. હે ક્યાં ઘર મૂકીને જાઉં? તું વહી જાય તો મારું શું થાય? તમને લઈને જવાની છું. એટલે આપણે બે વયા જવું. ક્યાં? બીજે રહેવા. એટલે નોખું થઈ જવાનું? આમ જો આ છે ને આવડી વાતમાં નોખા થવાની વાત ન કરાય. આમાં છે ને બધાને સમજૂતી કરાય. તમે સમજ, આ છે ને મગજમાં નહીં રાખવાનું. બહુ વાત ઝઘડો થાય ને એટલે ઘડીકમાં ભૂલી જવાનું. દેરાણી જેઠણીમાં ઝઘડા હાલતા જ હોય. પણ રોજ થાય દેરાણી જેઠાણીમાં. એ તો તમારા સ્વભાવ ઉપર આધારિત હોય. મારો સ્વભાવ એનો મતલબ ખરાબ છે એમ ને? અરે એમ નથી કહેતો, તું તો છે ને. હા, કાંઈ વાંધો નહીં. અરે પણ જો મારી વાત સાંભળ, તું વાતને ઊંધી ન લે. હું ખાલી આમ કહું છું કે આપણે છે ને સમજી જવાનું. ભાભીને હું કહી દે બસ. આ તને કઈ કહે ને તો મારે નહીં હાલે. ભાભીને હું ઘસકાવીને કહી દે કે મારી. હું કે હું તમે એને કહી દઉં ને એને, આમ કહી દઉં, ઝાટકો મારીને કહી દે મારી ઘરવાળીને કઈ કહેવાનું નહીં, નકર હારા વાત નહીં રે. હવે અમારે બેને હારે રાંધવાનું, બેને હારે કામ કરવાનું, તો મારી વાત માનતા નથી ને તમારી વાત માને. ઈ તો હવે કઈ જો હોય માની જાય તો ઠીક છે, હે નકર પછી બાને કે બા કે બીજું તો શું કરવું? બાને તમે કહી દીધું છે, તમે હવે બાપુજીને વાત કરો. બાપુજીને આવી વાત થોડી કરાય. કરવી પડે ને. કરવી પડે. હા તો કરી દે. મુખી ઈ છે ને ઘરના. હા આપણા ઘરના કરવી મુખી. પડે. હા આપણા ઘરના મુખી તો એ જ છે. હું તને શું કહું, આ તું ભાભી યાર એમ હપીને રહેતી હોય તો એટલે એમ નથી કેતો તારો કઈ વાક નથી. તારો તો કઈ વાક મારો જ વાક છે. ના ના જો, હા, હું આમ જો સમજી ગઈ, મારી મારો જ વાક છે. આમ જો મારી સાંભળ, તારો વાક નથી પણ કા એનો વાક છે, મને ખબર છે. આ તો હું તને ખાલી કહું છું. હે હવે તું કે એમ જ કરશું આપણે. બોલ હું કરવાનું છે મને કે ખાલી એટલું. કરવાનું ઈ છે કે મને આવી રીતે બાત છે મારી હારે, એટલે મને મજા નહીં આવે. હવે તમારે નક્કી કરવાનું છે, તમારે રહેવું છે આવી રીતે. તમે તો આખો દિવસ વયા જાઓ બેગ લઈને. હા, કામે તો જવું પડે ને. સારું હવે હું બાંધવાટું મૂકી ગયા અહીં. ના ના પણ હવે હું થોડો બધાવું છું તમને. તું મારી માથે બ્લેમ કરશો તો જો હું છે ને ભાભીને કહી દે બસ. હા, આમ હવે ખુશ? આમ દાંત કઢાય. ખુશ હું થાય, પણ હજી તમે કહેશો ને ત્યારે. સારું ત્યાં ધ્યાન ને. હા, સારું લ્યો બીજું હું. મને તો સમજાતું નથી તમારે બેને છે ને આ કૂતરા મીંદડાની જેમ બાંધવાના લખણ કેમ પડી ગયા? શાંતિથી બેને કામ કરવાની આમ પૂછતું જ નથી. હા, પણ મહારાણીની જેમ બેસવું હોય તો હું એકલી કામ ઢવડું. તું કઈ નોકરાણી છું? ના ના તું નોકરાણી નથી, તું મારી ઘરવાળી છો. હા, તો પછી બસ. હા તમ તારે હું કહી દે, ભાભીને કહી દઉં તું જો મારી ઘરવાળીને કઈ નહીં કહેવાનું, નકર મજા નહીં આવે. એમ જ કહેવાનું છે કાં ને. તો પછી આપીને કામ કરવું પડશે, કાં તો પછી આપણે નોખા. નોખા થવાની વાત તું હું કામ કરીશું? હે તને બે વસ્તુ આવડી ગઈ, કાં નોખા થવાનું કાં તરત કે પિયર વહી જાય. પિયર વહી જાય તો પછી મારું શું થાય? તો પછી તમે વી આવજો મારી હારે. એવું થોડું સારું લાગે કોકોને કે ઘર જમાઈ જાય તો આબરૂ થોડી રહે આપણી. આબરૂ નો જ રહે ને. હા તે જ કેવી તમે અમને. હા, તો એટલે જ પહેલા ઘરને સુધારો. હા હવે પણ મોઢું થોડુંક સીધું રાખીને આવ. મોઢું સડાવીને બેઠી છો તે તારે દાંત કાઢવાના છે કે વયો જાવેથી? આવી વાતમાં હું દાંત કાઢું? કાઢવા પડે. એ વાત ભૂલી જવાની પછી. હા, હારું. તમે કરશો ને હેલ્પ પણ. કરું જ ને ગાંડી. તારી માટે તો બધું કરવા તૈયાર છું. તું કે ને તો અહીંયા આ કૂવો જ ગાળી કીધું નાખું. ને પહેલા તે તારી માટે બધું જ કહેવા તૈયાર છું. હા તો કહું જ છું ને. તું કે હા, હારું હાલો હવે ક્યાં જાઉં? ઘરે જાઉં, હું કામ બાકી છે હજી મારે. હા જાવ જાવ જાવ. હાશ હા બાયું માણાનું એલા ભાઈ આવું જ હોય હો. હા બોલ વિપુલભાઈ. કાંઈ નહીં એલા ભાઈ, આ ઘરમાં ઝઘડા બાયુના હોય ને લોસા. હા હું કહેતો હતો ક્યાં હતા આપણે? હા એ થઈ જાય ભાઈ, તારું કામ થઈ જાય. ત્યાં હા હા વાંધો નહીં. રહેવા દે ને ભાઈ, તારું ઘરમાં હાલતું નથી પાછું તું મને સલાહ દેશો. ખાવાને ખીચડી નથી રે, મારી બડી મસ્તી નથી રે. કાલી થોબડું સડાવીને બેઠીશ? હે તને કહું, કાં થોબડું સડાવીને બેઠી? ઝઘડો છો જ ઘરમાં? હે આ તને કહું. તમારે સાંભળવું છે ને? હા આ તમારા ભાઈની બાયડી છે ને, બાયડીની છે. એવું કેવું? આ
ભેગું કર્યું બાયડી ને વાયડી ને એવું ક્યાંથી ગોતી આવી? ગામમાંથી. આવું બોલતા જ તને આવડતું નહોતું પહેલા, હવે બહુ આવડવા માંડ્યું. આ જ્યારથી ઓલા નનકાના લગ્ન છે તો ઈ ત્યારથી ન જ આવ્યું, બાકી નહોતું આવડતું. થયું છે હું ઈ કહીશ. આ જ્યારે હોય ત્યારે છે ને ઈવડી ઈ મારું અપમાન કરે છે. હા, હું મોટી છું આ ઘરની, તો એને કઈ માન મર્યાદા જેવું છે કે નહીં? માન તો રાખવું જ પડે ને, તું મોટી છો તે. એમાંથી શું બાંધવાનું કહીશ જરા? ઘરના એક પણ કામ નથી કરવા, બસ ઓલું ડબલું આવે છે ને ડબલું, ઈ આખો દી બેઠા બેઠા જોયા રાખું છે. પાછી છે ને મમ્મી પાસે તો પટુડા વેડા કરે, ખોટે ખોટે રોવે મારી બેટી લે, અને પછી તો એના ભાઈડાને છે ને સાડીઓ કરવા જાય. હવે ડબલું નો કહેવાય એને, મોબાઈલ કહેવાય. બોલતા શીખ. કેટલી વાર શીખવાડ્યું મોબાઈલ બોલાય એને? તમે લઈ દીધો કોઈ દી તો શીખવા, તમે કોઈ દી લઈ દીધું કે અમને આવડે તો અમે પછી ડબલા જ કહીએ. પડ્યો છે ઘરમાં, કેતી હોત હારો કરાવી દઉં. કરાવો તો વાપરીએ. આ હું ખોટવાયેલો પડ્યો છે, એમાં કઈ દેખાતું નથી. હું પૂંછાણે વાંધો હોય હમય નથી કરાવી દેતા. મગજ હમો કરાવવો પડે એમ લાગે છે. હું બોલ્યા તમે? અરે આ નનકાની બાયડી નો મગજ હમો કરાવવો પડે એમ છે એવું લાગે છે મને. તો ઠીક છે, તાં ધણિયા ધૂણાવે છે બે જણા એવું લાગે છે આ મને. ધ્યાન રાખજો, જો મને કઈ કીધું છે ને તો અરે. હારા વાઈટ નથી તમારે. અરે વાલી, તને થોડો કોઈ દી હું કાંઈ કહું હે? આ તું જેમ કહેશો ને એમ જ હું કરું છું. આ તારું અપમાન ઈ મારું અપમાન. તું તારે જોઈ લે હવે. આમ જો આય નનકાને છે ને હું એવો પાઠ ભણાવું ને કે એની બાયડીને છે ને ઈ સોટલો પકડીને બે નિગામ નાખી દે, સીધી દોર કરી દે. હા, હવે હાસુ બોયલા લ્યો, હવે મને કાઈ વાંધો. પણ પાછું આ કયો છો ને ઈ કરજો ખરી હો. રોજ ને આ તારો ધણી શું કઈ ધનેડું થોડો શું વાત કેવી કરે તું? હા અત્યાર સુધી ધનેડા જતા હવે કદાચ ધણી થાય. લે આ તને બહુ બોલતા આવડે કા? તમારી પાસેથી શીખી નોઈલી છે ને ભાઈની બાયડી વાયડીની, એની પાસેથી શીખી. અરે, એના ગુણ પાછા તારામાં નો આવી જાય હો, ધ્યાન રાખજે. આવી જ ગયા છે. આ જો આમે તો તું કેટલી દુબળી પડી ગઈ હો. આમ ઈ જ્યારથી એના લગ્ન છે ને આ મને લાગે તારું 4-5 કિલો વજન ઘટી ગયું છે. હાય હાય, હાસનું તો દુબળી પડી ગઈ. હા જો આ ઓઈલી છે ને બિલાડી કેવું લોહી પીવે છે મારું. બિલાડા લોહી નો પીવે, માકડ. બિલાડી મને લાગે તમારા કાન ગયા. હાય બિલાડી લોહી નો પીવે, માકડ હોય ની લોહી પીવે. હા આ તારું મગજ વયું ગયું એની હારે રહી રહીને. આ બાંધીને છે ને બહુ બાજ ને તો જો આવું થાય, આ મગજ સહકી જાય. એટલે તમારું કહેવાનું શું છે? આ ઘરમાં હું બાંધું છું એમ ને? અરે કહી દીધું, સંભળાવી દીધું. અરે એમ નથી કેતો. આ છે ને માથે પોટલું લે, એમાં વજન વાળું પોટલું કહેવાય. આ માથે લઈ ની. હા કોકનું છે મારા ને. માથે કાંઈ વજન નથી. હા તે હા હું એને કહું છું અને તું તારા માથે પોટલું મેલશો એમ કહું છું. હા હું નથી મૂકતી, તમે બધે ભેરા થઈને મુકાવો છો. અરે પણ મેં હું બગાડ્યું તારું? હું તો તને સમજાવું છું કે એની હારે છે ને જેવું વર્તન ઈ કરે ને એવું તું કર એમ. જો હું તમને છે ને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, જો આ ઘરમાં ઈ મારી સામે ઊંચા અવાજે બોલી છે ને તો હું છે ને ચૂપ નથી રહેવાની. પછી તમારે જે કરવું હોય ને ઈ કરજો. મજાલ છે એની તારી સામે ઊંચા અવાજે બોલે? હું નથી બોલ્યો અટાણ સુધી તારી સામે કોઈ દી ઊંચા અવાજે? હે એની હિંમત કેવી રીતે આલી તારી સામે બોલવાની? હા તું તારે તું મુંજાતી નહીં. હું નનકાને ક્યાંય બધું એને છે ને સીધી દોર કરી દે હે બસ. મારી પાસે દેવડો હાલે છે, આ કહી દે ને ઓલું કહી દે, કયો તો ખબર પડે મને. અરે નનકો છે મારી કરતા, એને જેમ કહું ને એમ એને કરવું જ પડે. આ તું કરશ છો ને મારું કહ્યું? હે કરશો ને? હા પાડી દેવાની. હવે આ વિડીયો બધાય જોવે એટલે કે હા પાડી દેવાની, ખાલી બીજું કઈ ન હોય આમાં. હું કામ આ પાડું ભાઈ? પાડી દેવાય, થોડુંક માન મોભો રે ઘરવાળાનો એમ. ના મને છે ને તમારી બધાયની જેમ છે ને નાટક કરતા નથી આવડતું, સમજાણું? ખોટે ખોટી હા પાડી દેવી ને ખોટે ખોટી ના પાડી દેવી. આ તો છે ને હંધાઈની સામે હાસુ બોલું ને એટલે કડવી લાગુ, પણ શું હું સાચી? સાચી વાત છે. તારું નામ છે ને તારી માએ મીઠી રાખ્યું હોત ને તો બહુ સારું હોત. મામું ગઈ હું કહું ખાવાનું બનાવ્યું? ભૂખ બહુ લાગી છે. પડ્યું છે જીવ હોય ખાઈ લ્યો જાવ. પડ્યું ઈ નહીં, ગરમ ગરમ હું બનાવ્યું? ભીંડાનું શાક છે અને રોટલી છે, ખાઈ લ્યો જાવ. હું નથી દેવાની. સાસ નાખીને નથી બનાવ્યું ને, મને નથી ભાવતું. સાસ નાખીને જ બનાવ્યું, ખાવું હોય તો ખાઈ લ્યો. ભગવાન બીજો કોઈ રસ્તો છે મારી પાસે? નથી. ભૂખ્યું હુઈ જવું પડશે. હુઈ જાવ. મગજ ની હાવ દઈ નાખી છે. જાવ ને હવે. ઠીક છે શાંતિથી બે ઘડી બેહવાય નથી દેતા મને આ. એ શાહરુખ ખાન આમનો આય, આમનો આય.
બોલો ભાઈ બોલો. હું આમ કરતો છો? અરે કાઈ નહીં, એ તો આ હું ટાટિયામાં મોડાઈ ગયો ટાટિયો. ફિલ્મ જોઈ આવ્યો ને હું, પઠાણ એવું જોઈ આવ્યો ને એટલે શાહરુખ ખાન આમ કરતો. અરે બંધ થાની ભાઈ, હવે ના એમ કેતો આ મોઢામાં હું ભર્યું છે? બોલ, હું ભર્યું છે મોઢામાં? હું ભર્યું? હું મમ્મમ કરે છો? તને કેટલી વાર નાક વાટ્યું? હે, આ બંધ કરી દે, આ મસાલા ખાવાનું બંધ કર, ન થારા. એક જ ખાધો, રહેવાતું નહોતું. તમે શું કામ આવ્યા અત્યારે? તમે નહોતા આવવા ને એટલે તમે માવો ખાધો. અરે મારે તારું ડોબા જેવા આ ઘરમાં છે ને બે બાયુએ થઈને પથ્થર આણી નાખી છે, તને ખબર પડે છે? હા, મારા ભાભી વાત કરી દીધી લાગે. આ તને નથી કરી? હે, હાસુ બોલ, હાસુ બોલ, તને નથી કીધું? તારી બાઈએ કીધું ને? હા, એમ મને મારી બાઈ કહે જ તે. આ હું આદરી છે આ બે ઘરમાં? હું ઈ જ કહું, હું ઈ જ કહું. મારા ભાભીને સમજાવો જરાક, થોડોક જીભડો કાબુમાં રાખે. મારી બાયડીને જેમ ભાવે એમ બોલે છે, અને ઓલી મારી માથે માછલા ધોવે. મોટા ભાઈ, તારી માથે માછલા ધોવે, મારી ઉપર બકરા ધોવાય છે. મોટા ભાઈ સમજાતું નથી કે આમાં હું કરવું. હાસુ કો કંટાળી ગયો છું. દી ઉગે ને એક ની એક લપ હોય, એક ની એક લપ. તારી વાત તો છે ને બહુ માનતા હશે, મારી એક વાત નથી માનતી તારી ભાભી. વાહ, તમારી બાઈ માને? નથી માનતી એમ કહું. તો મારે ઘરવાળી જ છે, મારી વાત એ નથી માનતી. તમને ખબર છે આ આપણા ઘરની રામકાણી જોઈ જોઈને ઓલો યશ છે ને, આપણો યશ, હે, એને તો બિચારા બાયોડેટા બનાવવાનું બંધ રાખ્યું. લગ્ન જ નથી કરવા કે. ઓલા કનુ કાકાનો છોકરો. હા, યશ. અરે ભગવાન, આપણા ઘરની રામકાણી જોઈ જોઈને છે ને બિચારો કંટાળી ગયો કે મારે રાતે મારે આવું થાય. મેં તો બધા ના આવું થાય ભાઈ. તો એ વાંઢો રહેવાનું નક્કી કર્યું. હા, અરે એન કી વાંઢા વિલાસમાં નથી જોડાવું ભાઈ, લગ્ન કરી લે. હા, એટલે એ રીતે આપણી જેમ બિચારો તાંડવ કરતો થઈ જાય. કરે કરે આમ તો કરશે તારી જેમ પગ મોડાઈ ગયો એમ. હા, એ વાત હાચી તમારી. મોટા ભાઈ બે હાથ જોડીને કહેતો તો પગે લાગો મારો ભાઈ. હા, તેને કાકાનો રસ્તો કરો ને તો હારું. મારો ભાઈ રસ્તો કરો કાકાનો, કંટાળી ગયો હું. આવ ભાઈ તમને ખબર છે હું કીધું મારી ઘરવાળી આજ? હું જો આમ ને આમ રહે ને તો પિયર વિજય કે નોકાથી જવું પડશે. હું વાત કર સોયલા, તો ઈ જ તો વાત છે, સમજતા નથી તમે તે. હા, મારા ભાભીને તમે સમજાવો એને કે તમે મોટા છો તો જાતું કરો, પણ નહીં, જાતું નથી કરવું. એટલો ભેત હતો જીબડો. હા, મારા ભાભી તમારા હાહુને પૂછી લો ને હું ખાઈને જણી છે. એમ તો જે ખાઈને જણી હોય, પણ આપણું છે ને કોળિયો હરામ કરી નાખ્યો છે આ ઘરમાં. હા, શું કહું મોટા ભાઈ, ક્યારેક ક્યારેક તો એમ થાય છે ને બાવા બની જુનાગઢ વ્યો તો એવું થાય ક્યારેક ક્યારેક. એ ડોબા જેવા બાવા વાળી થામા. અરે હા, આ શરૂઆત એની જ કરી દીધી લાગે. કરવી જ પડે એમ છે. આ વાળ એટલે જ વધાર્યા. હા, શું માનો ને તમે તો દાઢી તો વધારવાનું ચાલુ જ કરી દીધી છે, કરાવી જ નહીં થવે. એમ એની હાટું નથી વધાર્યું. આ તો ફિલ્મનો જોવાનો શોખીન છો ને, આ એમાં બધાય રાખે આ દાઢીઓ, મને ખબર છે. પુષ્પા જોયું? પુષ્પા ઝુકેંગા નહીં. મેં જોયું. તો તમારે ક્યાં દાઢી છે? મારે ઉગતી નહીં, આખી ન ઉગે ને એટલે ભૂંડી લાગે, રાખતો નહીં. શોખ તો મને બહુ છે. આ તમારા લગ્ન વહેલા છે ને એટલે અમારા ભાભી છે ને એને હારે રહી રહીને તમારે ના વાળે બીજે બીવે લગન ઉપરથી યાદ આવ્યું, લગન છે ને તઈ મનમાં કેટલા કોડ હતા મારે. હે, લગન થાય તો બાયડી ઉપર હુકમ કરે, અહીંયા બેસી જા, ખાવાનું લાય, પાણી લાય, એમાંથી કાંઈ નો છું. આ બધું મારે કરવું પડે સટાણે. સાચી વાત છે. આવા સપના જ ન જોવાય. મને તો પહેલાથી જ ખબર હતી, તમારું જોઈ જોઈને મને ખબર હતી મારી હાલત આવી જ થવાની છે. તોય મેં છે ને આ પેગડામાં પગ નાખ્યો, ડાયો જો જાન લઈને જો, ચોરીના 4 ફેરા ફેર્યો. તો ગીત વગાડતા હતા અજીબો સાલ શહેનશાહ. શહેનશાહ તો તારે શોખ હતો, મોહી ગયો છો રૂપમાં. મેં કીધું એલા ભાઈ રેવા દે, આનથી હારી સોડી છે તો કે નહીં, મને આ ગમી ગઈ. રૂપમાં મોહી ગયો યાર, ઉના રાફડામાં પગ ભરાયો. બરાબર પડે ને મોટા ભાઈ. જો મારી ઘરવાળી પછી હારી છે હો, દેખાવડી છે. તમારે ઘરવાળી કરતા હારી છે. રૂપાળા અરે નથી કેતો ભાઈ, બેયની ઘરવાળી હારી છે, પણ આ બાધે છે ને એનો કઈક રસ્તો કરવો પડશે કે નહીં. હું ઈ જ કહું છું, જો બાપાને ખબર પડશે ને તો બે ભાઈઓની ધોરી કાઢી નાખશે. પછી બાપા ભાઈ વાત કોઈ ગઈ નથી. અને ઓલી તો કીધું કે હવે થાય ને તો બાપાને કહી દે. જો બાપાને ખબર પડી ને તો હું આડો નહીં આવું, મને કહેતા નહીં કહ્યું. ઈ મારો જ વારો પાડશે બાપા. હો, તું નાનો છો ને તો તને તો કાંઈ નહીં કે એકે શબ્દ. મારી વાહે થોડ છે પડ્યો લઈને. હા, હું બસી ગયો, મારું કામ થઈ ગયું. હા, તારે તો એટલું જ જોઈ, મારા વાહા ફાટી જાય ને તું બસી જા. તમારું જે થાય મારે હું. કેવો માણસ હોય એલા, જોતો ખરા. હાવે હાવ મતલબી ભાઈ નીકળ્યો તું તો. મતલબી નથી મોટા ભાઈ, એની વેદના બોલાવે વેદના. શું કરવું તમે જ કયો મને. હે, નથી મારી ઘરવાળી સમજતી, મારા ભાભી મારે કઈ કહેવાય નહીં. આ તારા અહીંયાની વેદના નહીં, આ તારા બાઈના અહીંયાની વેદના છે ભાઈ. જા, માવ આવે છે ને ઓછા ખાજે. અને અહીં વાડી આવ્યો તો હું કામ કે કંટાળી ઘેરે છે ને કંટાળીને આવ્યો.
હું કંટાળીને જ આવ્યો હતો તો તને ભાળી ગયો, આમ કરતો છો એમ. સારું હવે શાહરુખ ખાન નો હવાઈ ગયો. આ બધું છે ને ફિલ્મમાં સારું લાગે, ન્યાન મૂકીને આવવાનું, ભૂલી જવાનું, આમ એક્શન મારવાનું. હા, જામ આમ પાછો ખંભો વાંકો નહીં કરતો પેલાની જેમ. જો 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 હવે એમમાંથી બહાર નીકળ. હાશ, એ ગામમાં તો ઉબડ ખાબડ રસ્તા એવા થઈ ગયા છે ને કે હાલવામાં તકલીફ પડે છે. આ ગોઠણ એક તો જવાબ દઈ દે છે અને હવે છે ને હાવ બહુ લાગે. આ તારું મોઢું કાં ચડેલું છે? હું કરું મોઢું નો સડાવું તો હા, હું થયું વળું પાછું? આ બે બાયું રહેશે હકણ્યું, બાંધી બાંધીને તો મારું માથું તૂટી ગયું. એ પણ આ નોખા નોખાની વાડાની આવી હોય ને એટલે થોડીક એને સંભાળી લેવાની હોય અને બેને સમજાવતી હોય તો તું થોડી. અરે આ છે ને કેટલા ટાઈમથી બાંધે છે પણ મેં તમને કીધું નહોતું અને આજ તો છે ને હવે એને હદ કરી નાખી. એટલું બાજુ કામ હાટું થયું. મોટી કઈ હું ન કરું, નાની કઈ હું ન કરું. એ કીધું એક કામ કરો, તમારે કોઈને નથી કરવું, હું જ કરી નાખે બધાય કામ. એ સમજાવીને તો સમજ્યું નથી એકેય. હવે ઘરના કામ કેટલા છે ત્યાં? હે, થોડા ઘણા કામ હોય કરી લે. કંઈક બધા કોઈ પાતળા થઈ જવાના છે વગર કામની બધી માથાકૂટ કરો ને તમે વાતો કરો ને એના કરતાં પહેલાં ઝઘડા કરો એ પેલા તો કામ થઈ જાય હોતા કરવા હોય તો. મને લાગે છે બાયું છે ને આ બે ભાઈને ભળે છે ને સારું એ બગાડશે અને આ ઘર તોડશે. મારો પંખીનો માળો માંડ માંડ મેં છે ને આ ભેગું કર્યું છે બધું. તો હવે છે ને આ પંખીનો માળો તૂટો સમજી લો. હવે આ છોકરાઓને તો ખબર છે એની બે વચ્ચે પછી બાંધવાનું થાય ને પછી જુદા થાય ને ગામ વાતું કરશે. પણ એમ ખબર પડે છે કે હાલો ભાઈ હપીને બે બેનું જેમ રહીએ ને કામ કરી નહીં. ઓલીને એમ થાય કે હું તૂટી ગઈ, ઓલીને એમ થાય હું તૂટી ગઈ. એ ગામમાં છે ને આપણે દાખલો બેહાડવાનો છે કે ભાઈ બે વહુ અને બે દીકરા એ હપીને રહી છે ને સરસ મજાનું ઘર ચલાવે છે, કોઈ જાતની ચિંતા નથી, કોઈ જાતનો ઉપાધિ નથી. પણ બસ આ તો એવું વિચાર્યું હતું પણ આવું થતું નથી. હું એને ક્યાં છે હું એને ઈ જ કહેતી હતી. હું તો એને કેવી બધાને એમ કહું કે મારી બે વહુ છે ને બે બેનું જેમ રહીને કામ કરે છે. પણ આ તો બાજુવાળા સાંભળે એટલે આપણને કહેવાય આવે. કેટલું જોર જોરથી બોલતી હતી. આ 3 ઘરે સંભળાતું હોય એટલું બોલતી હતી. એ ગામમાં આપણે વખાણ કરવી પણ ખોટા આપણે અહીંયા પડવી ઘર. એટલે જ ને પછી આપણે શું બોલવું? બાયું મળે છે ને એને સમજવા બહુ અઘરા. મેં ઈ જ કીધું કે હું ઈ કામ થાય એટલું કરાવું જ છું ને. મોટી કે હું એકલી જ કરું છું, ઓલી નાની એમ કે હું એકલી કામ કરું છું. લ્યો હવે શું કરવાનું? આ બે હોય ને એટલે વાદ વિવાદ થાય. એક હોય ને આ તું એક હતી, આ તું એક હતી તો તારે કઈ તકલીફ હતી? હે, આ મોટીએ શું કીધું કે અત્યાર સુધી હું એકલીથી જ બધું કરતી હતી, હવે હું નહીં કરું. તો નાની આવી તેનું હું કામ જ નહીં કરવાનું? બસ બદલો લેવાનો. એ બાયુમણમાં છે ને આ તકલીફ મોટા મોટી. એને બસ કામ કરી લીધું એટલે આવે એ પછી કામ કરે અને સાસુઓમાં આ જ થાય છે. પણ જોકે તું તો એવી નથી એટલે વાંધો નથી. નકર શું થાય કે આવતા હવે તે બધું કામ જલપાની ઉપર સોંપી દીધું પણ તે કાંઈ ભેગું રહીને કામ કરાવ્યું છે. હું તો હજી કરું છું પણ હવે તો આપણને એમ થાય કે બે વહુ છે તો આપણે થોડોક પોરો લઈ અને ક્યાંક મંદિરે બંદિરે જાય. જો અત્યાર સુધી તો આપણે કામ ઢૈડા જ છે. હવે આપણને એમ થાય કે બે ભગવાનના નામ લઈ ઈ હારે આવશે. પણ મોટી સમજવાની જરૂર છે. એ છે ને આ નાની હજી બહુ સમજણ ન હોય એનામાં અને થોડી ભણેલ ગણેલ છે અને આજના આ આધુનિક વાદમાં બધા છે ને મોટા થયા હોય બધા એટલે એનામાં છે ને એ બધું ઘરેલું બધું વસ્તુ ન આવે. હા તમે નહીં માનો. આમાં આજુબાજુ વાળા એમ કે હાલો અંજુબેન આવશે તમારે અહીંયા સત્સંગ છે અહીંયા. હું કહું નહીં આજ મને મજા નથી, હું એવું બાનું કાઢું. મારે એમ થોડું કહેવાય કે હું ત્યાં સત્સંગમાં આવે ત્યાં બે વાહે બાંધી પડશે. મને એ બીક લાગે એટલે હું મંદિરે ન જાતી ને કઈ સત્સંગમાં ન જાતી. હા પણ તમારે બાયું માણસ તો બદલી થઈ જાય અને અમારે શું છે કે થોડું ઘણું કામ હોય એ બાને અમે બહાર નીકળી હોત જ આવી. પણ જો આ છોકરાઓ તો મને કોઈ દી ફરિયાદ નથી કરતા. હવે કદાચ રખે ને કરે તો કાંઈ ખબર નહીં. હવે આ તો બધું કેવું છે કે બાયું માણસ રોજ એને એક વાત ટક 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 કર્યા કરે ને પેલું આમ ઝેર ચડાવ્યા કરે, ચાવી ભર્યા કરે. એ આવીને પછી રમકડું આપણી સામે નાચે કૂદે ને રોદડા રોવે. હવે પછી ઈ જ થાય. ઓલી એમ કે હું જુદી થઈ જાઉં, ઓલી એમ કે હું જુદી થઈ જાઉં. હવે જોજો ને હવે ઈ જ આવવાનું. હા એટલે આપણે હતા ને ત્યાં પાછા બરાબર બધા પોતપોતાની દુનિયામાં એ મસ્ત થઈ જાય અને ડોહા ડોહી પડ્યા રહી ઘેરે. આપણે આ ગરડે ગઢ પણ કોણ રાંધી દે ને કોક દવા દારૂ કરે, કોક ક્યાંક હાજા માંદા કોણ લઈ જાય. આ ઉપાધિ પાછી આપણે ભોગવવાની. ઈ એને ક્યાં જોવાનું? પણ જો આજ તો બાચ્યું હતું ને તો મને એમ થતું હતું કે બેયને છે ને જુદી કરી નાખ્યું છે. આની કરતા હયું બાળવું ને એથી હાથ બાળવા હારા. જેટલું થાય એટલું આપણે હાથે કરી લેવું. આજ તો એવો એને ઉપાડો લીધો તો. એક કામ કરતું હું
મારે છે ને બે વહુની વાત સાંભળવી છે એને હાથ પાડે અને બોલાવે ને. હા તો એક કામ કરો, આજ તો છે ને બોલાવીને ફેસલો કરી જ નાખી. એ જલપા, એ નિધિ, આય આવો તો. એ આમ નામ રહે ને તો આ ઘર ભંગવશે આપણું. એટલે જ ને આ તમે બે બેન કયો ને તો એ નસર થાય. હા બા બોલો. આ તમે બે વહુએ છે ને આ ઘરમાં શું માંડ્યું છે હે? આજ તમને જે પેટમાં દુખતું હોય ને એ કયો એટલે ખબર પડે. બા તમને તો ખબર જ છે, પછી કહેવાની શું જરૂર છે? એ આ ગામમાં છે ને મારું નામ છે, નામ ડૂબાડવાનું નથી. આ તમને બધાને છે ને આ ઘરમાં એટલા હાટે નથી લેવા કે તમે મારા ઇજ્જતના ધજાગરા ઉડાવો. ઈ એને ક્યાં જોવું છે? એને તો એનું જોવું ને મોઢા જીભડી હોકાવી કે બાપાનું આ ગામમાં કેટલું નામ છે અને આપણું ખોવડું છે ને વગોવાઈ જાહે. ના બા બાપુજી એવું કાંઈ નથી, પણ આ ભાભીને છે ને હું કાંઈ કામ ચીંધું ને એટલે તરત મને મોઢા પર ના પાડી દે અને પછી મગજમારી થવા માંડે ને એ તો એની જાતને મહારાણી સમજે છે. બાપુજી હું તમને બીજું કાંઈ નથી કહેતી. આટલા વર્ષથી મેં આ ઘરમાં ઢેડો છે અને કામ કર્યું છે. કોઈ દી ફરિયાદ આવી છે તો હવે આ લગ્ન કરીને આવી છે આ ઘરમાં તો થોડોક તો મને ટેકો મળવો જોઈએ કે નહીં? હું બીજું કાંઈ નથી કહેતી. હા 3 વર્ષ થઈ ગયા લગ્નને. હા 3 વર્ષથી હું એને શીખડાવું જ છું ને, તો હવે તો બાપુજી એને શીખી જવું જોઈએ કે નહીં? હું એને કામ સીધું ને એટલે તરત મને વળકા ભરે છે કે હું નહીં કરું. હે એમ થોડુંક હાલે બા? મેં ક્યારે વડકા ભર્યા ભાભી? થોડુંક તો હાસું બોલ. એ એકબીજા ઉપર છે ને આરોપ ન નાખો અને છે ને ઘરના કામ વેચી લો તમે અને આ લોકોને કામ છે ને સોંપી દો. એ અઠવાડિયામાં છે ને કામ અદલા બદલી કરી નાખે. હવે છે ને બેયના વારા જ કરી નાખવા છે. કામના વારા કરી નાખું ને એટલે ઉપાધિ જ નહીં આગળ. અને જુઓ આ કામને લીધે છે ને ડફો ન થવો જોઈએ ઘરમાં. અને આ આજે તમને છે ને એ વસ્તુની ખબર જ નથી. એ ઘરમાં લક્ષ્મી આવે છે ને એ લક્ષ્મી આવતી બંધ થઈ જાય તમારા ઝઘડા લીધે. તમને ખબર પડે કાંઈ? બાપુજી હા તમે જ મને શું કામે કીધા રાખો છો? હામાં મારો શું વાક છે? તો હરી ફરીને તમે મને કીધા રાખો. હા નનકીને કયો ને. એ બેયને કહું છું, બે બહેનોની જેમ રહેતા શીખો હવે. હું એ જ કહું છું. હા બેયને કહેવાની જરૂર નથી. હા એકને સમજાવો ને તો હંધુય થઈ જાય ઘરમાં. સારું તમે છે ને બા બાપુજી હવે એક છે ને કામને ભાગ પાડી દો, કેમ કે આમને તો કાંઈ કરવું હોય નહીં એટલે પછી નકરું બેઠા બેઠા મોઢું બગાડા કરવાનું. જોયું ને બા? હા ભાગલા કરવાની હું વાત કામ કરે કરતી છે. હોય તોય તમે હેરાન કરો છો વચ્ચે વચ્ચે. એ ભાગલા તો છે ને હું જ કરી દઈ. હવે કામના વારા એક દી આને રાંધવાનું ને એક દી આને લુગડા ધોવાના એટલે કોઈને બળ ન પડે. બા હાવું કઈ હાલતું હોય છે? જ્યારે હું એકલી પૈણીને આવી ત્યારે તો કઈ એવું ભાગલા બાગલા હતું? હું એકલી જ કરતી હતી ને. કોની હારે ભાગલા પાડું? મારી હારે? આ આવી એટલે ભાગલા પાડવાના કા? તો ભાગલા જ પાડવા પડે ને. તું ન કરતો ઈ એકલી ઢૈડા કરે. જોયું ને બા, તમે ભાગલા પાડાની વાત કરી એટલે કેવું તોબડો ચડાઈ દીધો. એને કામ કરવું જ નથી. પણ એટલે જ મારે વારા કરી દેવા છે એટલે કોઈને છે ને પેટમાં જ ન દુખે. હવના ભાગનું હવને કામ કરી જ નાખવાનું. હવે મને હંધીએ ખબર પડી ગઈ છે બા. હવે હું તમને હારી નથી લાગતી. ઈ જેમ કે એમ તમે એમાં હા મિલાવો છો. મારે એવું નથી. મારે તો છે ને જો બે આ ખરખી, તું એ એટલી ને ઈ એટલી. મારે એકેય વાલા દવલી નથી, પણ કામ છે ને બેને હપીને કરવું જોઈએ. એવું હોત તો તમે સીધું કઈ ન દીધું હોત કે તારે હવે કામ કરવું પડશે તો ભાગલાની વાત જ ન કરત બા. બા તમને અત્યારે બોલવા દેતા નથી. જોયું ને? ઈ હું કહે છે કે ભાભી હસોડું કામ કરતા નથી એમ જ કહે છે ને, પછી હું તારું ઉપરાણું લઉં? એ તમે મારી સામે હટે એ મોટી વહુ આ તમે મારી સામે આટલું જીવાજોડી કરો છો તો મારી ગેરહાજરીમાં તમે આ નાની વહુ હારે કે તમારી હાવ હાથે કેટલું બોલતા હશો? એ પહેલા તમે કામ કરતા હતા પણ અટાણે છે ને દેરાણી આવી છે ને એટલે તમારે કામ કરવાની છે ને કામ ચોરી છે. હારું અટાણ સુધી મારે કોઈ દી તને કામ સીધવું પડ્યું તું? એકલી હતી તો મને ખબર જ હતી. હા નાની ઘરમાં આવશે ને એટલે મારું માનપાન ઘટી જ જવાનું છે. મને હંધીએ ખબર હતી. હે ભગવાન, આ દુનિયામાં કેવી માયા રચી તે. એ બધાને બસ મારું મારું કરવું છે. ખબર છે બધાને. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હું કંઈક કાંઈ નહીં. કાંઈ નહીં, તો ખેતીની વાત કરતા હતા, ખાતર લેવાની ભાઈ વાત કરતા હતા, બીજું કાંઈ નહોતું. તો તમે અહીં ક્યાં બેઠા? બસ આ તમારી વાટે જ હતો. તમે આવો એટલે પછી ભેગા વાળું કરવી. હા ઠેક, તો આપણે આગળ વાળું કરી લઈએ. હાલો હાલો બેહો થોડીક વાર. મારે એક વાત કરવી તમને. આ તમારી બે બાયું છે હે? હા, એ ઘરમાં કેવા ઝઘડા કરે ખબર છે તમને? ઝઘડા કરે છે?
જો અમને કઈ ખબર નથી. એ આ તો ઠીક, પણ તું મોટો થઈને ખોટું બોલમાં આજે ને પકડાઈ જાશો. તને ખોટું બોલતા આવડતું જ નથી, પહેલી વાત તો એ છે. અને જે કંઈ હોય ને સાચું કહી દો. હા મોટા ભાઈ, મારા ભાભી હારે તમે ઝઘડો થયો, કેમ મને વાત ન કરી તમે? મારે નથી ઝઘડો છો, તું બાજુ વવાય રે. ના ના, મારે તો કાંઈ બોલવાનું જોયું નથી. મારે નથી છો તો પછી બાપુ કેમ કહે છે કે ઝઘડો છો એમ? બાપુજી હવે હું એને એકલા નથી કહેતો, તો તું પકડાઈ ગયો છે, તારી ચોરી પકડાઈ ગઈ છે. એ તમને બેને છે ને નાનેથી મોટા મેં કર્યા છે, એટલે ક્યાં તમે સાચું બોલો ને ક્યાં ખોટું બોલો એ બધી ખબર પડે મને. બાપુજી હું તમને શું કહું, હાચું કહું ને તો હા કે દુનિયા રામાયણ હાલે છે હે, પણ આ તમને વાત કરતા બીક લાગતી હતી. હું મોટાને કહેતો હતો કે બાપુજીને વાત કરતો, પણ એને ના પાડી મને, બાપુજીને કાંઈ નથી કહેવું એમ. મેં તો તમને કહેવાનું કીધું જ થયું. જો અટાણા બે બાયું બાંધે છે ને, કાલ સવારે તમે બે બાંધતા ન થઈ જાવ ને એની તકેદારી મારે રાખવાની થાય છે. અરે અમે બે ભાઈ નહીં બાજીએ ભાઈ, ભાઈ બાયું ભલે ની માથા કપાવતી. એ આજે તમે વાત કરો ભલે કે અમે નહીં બાંધવી, પણ ભાઈ આ દુનિયાનો નિયમ છે. રોજ ચપટી દારૂ આ બાજુ ભેગો કરે, રોજ ચપટી દારૂ અહીંયા નાખે ને પછી છે ને ખાલી માચીસ ચાપવાની હોય એટલે ભડકો થાય અને બે બાંધો તમે પછી. બાપુજી અમારા બે ભાઈ વચ્ચે ક્યારેય ઝઘડો નહીં થાય, પણ હાસું કહું ને તો આ બાયું બે છે ને એ ઘરમાં એવા તાંડવ રસાવે છે ને, હા એને લીધે છે ને બધું હાથી લાકડા નોખા નો કરે ને તો સારું. તાંડવ નહીં, એલા તાંડવ નો કહેવાય, ધાંધણિયા ધૂણાવે ઘર માથે લીધું. એ બે એક જ થાય મોટા પાયે, છેલ્લે ઘર જ ભાંગવાની વાત છે ને. એને છે ને તમને ખબર હોય મને કહી દીધું કે જો આમને રહે ને ભાભીનો સ્વભાવ તો હું મારા પિયર વહી જાય અને કાં છે ને નોખા થઈ જવું આપણે. અને જો બાપુજી મારે નોખા નથી થવું, એટલે તમે કાંઈક આનો રસ્તો કાઢો ને તો સારું છે. એ નોખા તમને હું પડવાય નહીં દઉં, કાંઈક છે ને આપણે કરવું પડશે. આ બાયુને સીધી તો કરવી પડશે. આમ બાધા કરે ને એ નહીં હાલે. બાપુજી આમાં વાક છે ને મોટા ભાઈનો છે બધો. મારો શું વાંક છે આ ભાઈ? તમે છે ને ભાભીને કઈ કહેતા જ નથી, જ્યારે હોતી છે ને એ કેમ જ કર્યા કરો. અરે એક શબ્દ નથી માનતી, ઈ તારી જેમ જ છે. મને કે હું વેતી થાય મારા બાપની ઘેર તો શું કરવાનું? અરે મારી વાત તો માને છે પાછી, નથી માનતી એવું ખાવ નહીં, તમારી જેમ નથી. મારા ભાભી તો કોઈનો વારો નથી થવા દેતા બોલવાનું. હે મને ખબર છે, બાપુને ખબર, તુંય જાણે છો કે મારો વારો નથી આવતો બોલવાનો, પણ શું કરું? મરાય છે કાંઈ એવા સંસ્કાર બાપુ નથી આપ્યા આપણને કે બાઈ ઉપર હાથ ઉપાડીએ. પણ આ નાની આવી ને કીધું ની મોટી બાઈમાં ઘણો ફેરફાર છે. એને કામ કરવાની છે ને જરાય એને પોતાને તસ્દી નથી લેવી. જોયું ને, મને ખબર જ હતી. આ છે ને બાપુજી શું થાય ખબર છે, ઓલી આવી ગઈ એટલે દેરાણી થઈ એટલે ભાભી જેઠાણી બની જાય એટલે એને પાવર હોય કે હું મોટી, મારું ચાલવું જોઈએ ઘરમાં. એવું ન હોય નનકા, તું કેવી વાત કરશો? એ બાયુ માણસમાં છે ને આ સ્વભાવ છે જન્મજાત. એને થોડું કામ કર્યું હોય એટલે ઓલી આવનાર ઉપર છે ને થોડો વટ કરે અને એની ઉપર બધી ભાર નાખી દે. એટલે ઓલી કરે તો ઠીક છે, હાલી ગયું તો હાલી જાય. એવું કાંઈ ન હોય બાપુજી. અને તું એ છે ને તારી ભાભીના નીકળ્યા વાંક કાઢ કર્યું, વાંક નાની વહુ નો હોય, એકા છે કઈ તાળી ન વાગે. વાંક હોય પણ ઓલી પછી મારા ભાભી બોલે તો ઓલી બિચારી શું કરે, કેટલું સહન કરે. હે એ તો ભલે ગાય જેવી છે બિચારી. હા આ તો પછી છે ને શું કહેવાય કે લોઢારે લોઢું ગાય તો તીખાર જ થાય ભાઈ. આ વાત સાચી છે, મને ખબર જ છે કે ભાઈ ડાયા છે, વાંક નથી કાઢતો એનો, પણ બે શબ્દ સાંભળી લીધા હોય તો મોટા છે શું ફેર પડી જાય એમ. એ તમે સમજાવી શકતા ને તો સમજાવો, નકર છે ને પછી મારે કંઈક કરવું પડશે. મારથી ન સમજતા બાપુ, આ તમારી સુધી વાત પોગી ગઈ ને એ અમારે બે ભાઈ માટે સારું જ છે. હવે તમે છે ને બાપુજી આનો નિવેડો લાવો, અમે તો કંટાળી ગયા છીએ. હાવ હે આવડો છે ને નથી વાડિયા ટકતો, નથી ઘરમાં ટકતો. આનું કંઈક કરો, હરીફરીને ફિલ્મ જોવા વયો જાય. ના બાપુજી ફિલ્મ જોવા ખોટું બોલે છે, હું ફિલ્મ જોવા નથી જાતો. ખોટું બૈલમાની હવે કાલ વયો ગયો છો. ના ભાઈ ના, આવી તો ખાલી ઓલું એક પિક્ચર આવ્યું છે જોવા ગયો તો, બીજી કાંઈ જો વયો ગયો. આને છે ને બાપુ તમે કંઈક કરો નહીં હવે, આને નિવેડો લાવો નહીં. હા હવે મારે જ કંઈક કરવું પડશે. તમે તો કંઈ કરી શકો એમ નથી બધા. સારું હાલો વાળું કરીએ. આ તમે જાઓ, હું આવું છું. આ બધો સામાન હરખો લઈ લીધો છે ને જરૂર પૂરતો? અરે લગન છે એટલે કેટલી વસ્તુ લેવી પડે. હા ધોઈ લઈ લીધું. વાહ, મારા બાપુની દવા લીધી, હા ઓઢવાનું લીધું. ઓઢવાનું તો મામાના ઘરે હોય જ ને, એની શું જરૂર? બસમાં તમને ટાઈટ નહીં ભાઈ પાછા. હા એમ તો એક સાલ નાખી. બા ઓલો તમારે પગે બાંધવા ઓલો ગરમ પાટો તમે બાંધો છો, એ તો ભૂલતા જ નહીં. પછી ખબર છે ને રાતે કેવા પગ દુખે છે. એ હમ ધોઈ નાખીશ મારી. બા બાપુજી દવા લીધી ને, ટાઈમસર પી લેજો પાછા. એ તમે અમારી ઉપાધિ કરો માં, પણ અમને ઉપાધિ રહે ને એવું તમે નહીં કરતા. હા અમે 5 દી જો આ પ્રસંગમાં જ આવી છે. આ તમે ઝઘડા કરતા નહીં બે બહુ,
અરે બાપુજી તમે જરાય ચિંતા ન કરો, અમે હળી મળીને હંપીને રહેવું. આ તો પણ કરે છે એવું, હું જાય ન્યા ને તો મારો જીવ ઘરે હશે. ના બા તમ તારે છે ને તમે હાવ નિરાતે જાઓ. હા ઘરની ઉપાધિ મૂકી દ્યો. આ તો થોડું ખબર બા બાપુજી તમે ધ્યાનથી લગ્ન કરીને આવો, અમે હકે દે અહીં રહેવું તમ તારે. હું તમે કાંઈ ઉપાધિ ન કરતા ઘરની. અને હું તો કાંઈ જ નહીં બોલું. તો બહુ સારું. આ તમે બે હંપીને રહો ને તો અમારે એટલું જ જોઈ છે. એ અટાણે જેમ બોલો છો ને એમ વરસજો પાછા. મારા જેવું છે ને લગ્ન પ્રસંગ અધૂરો મૂકીને પાછું અહીં આવવું ન પડે. ના આવવું પડે બાપુજી. તમે સંતર શાંતિથી છે ને લગ્ન કરો. અને આમ જુઓ આ છે ને હવે છે ને લગ્નમાં ડિસ્કો નહીં કરતા, નકર કડ દુખે છે ને પાછી ખબર છે ને પણ તમારા શોખ પાલા જ્યાં નથી મને ખબર છે બેટા. હે એ તો મારી હારેક ને બધા નાચતા હોય ને અને હાળાને ઘેરે પ્રસંગ છે ભાઈ, તારા મામાને ઘેરે. ઈ વાત આ સાચી. તમે ભાણિયા થઈને નથી આવતા, અમારે ડોહલાઓને જવું પડે અને એને તમારી બદલીમાં નાચવું ત્યાં પડે. અરે આમ જો બાપુજી સારું કર્યું યાદ કર્યું. આમાં કે ને તો કહી દેજો કે એને છે ને હવે એમ નથી, કામ છે બહુ, કાંઈક બહાનું કાઢજો, નકર છે ને મામા પાસે છે ને ફોન કરીને ઘસકાવશે. રાજભાઈ હું જાઉં. હા તો વધારે સારું. હા, ભાભી લેતા જાઓ. આને લેતા જાઓ. બાપુજી આ પછી ઈ હારું. કામ કરે હું કરી નાખે બધું કામ ઘરનું, બધું કામ કરી નાખે. મોટું જો. કામ આવ્યું જાય પછી તો કરી જ નાખે. ના હવે મારે નથી થાવું. મારે અહીંયા જ અરે મામાને ઘરે બહુ સારું છે, આટો મારતી આવી ની. ના હવે નથી જાવું. આવું હોય તો તૈયાર થઈ જાવ, અમે થોડીક વાર ઉભા રહી. હે ના બાપુજી તમે જઈ આવો. હવે મારે અહીં ઘરે જ રમત રહેવું. કરે છે બાપુજી, એને નથી થવાનું બાપા, મને ભાભી ખબર છે. તૈયાર થઈ તમે ચિંતા કરો માં, તમારે બધું થઈ જાય હો. અને આમ ધામ ધૂમેથી લગ્ન કરીને આવો. હા બરાબર. બીજું કાંઈ ઘટતું ને પૈસા લીધા કે બધું આવી ગયું ભાઈ. આ તારા મામો કહે કે એકાદ વહુને લેતી આવી હતી, એકાદ ભાણિયો આવે તો હું વાંધો. તમારે બાનું કાઢ દેવાનું ને બાપુજી કે જ્યાં છે ને કામ છે બહુ. એટલે જ કહું છું ભાભીને મોકલો. એને કહું છું એટલે એ તો એમ કે છે ભાભીને જવું ભલે જાતા એમ, પણ ભાભીને નથી જવું તો ખોટું ઉપર એને મોકલવા એમ. એટલે તમે છે ને એને બાનું કાઢી દેજો કાંઈક, એટલે ખોટું છે ને એને ખોટું ન લાગે. તો હવે અમારે કઈક બાના કાઢવા જ પડશે ને. અને હા હું કહું બાપુજી, આ નનકો કહેતો છો કે તમને નાચવા છો એટલે કે ડિસ્કો હોતે ને આવડે? બોસ વહી જાઓ. નથી જોયો. આ તમારા જ ગુણ એનામાં આવ્યા એવું લાગે મને. હરીફાઈ ફિલ્મ જોવા આવ્યો જાય છે. આ તમે ત્યાં જાવ છો ને 5 દીમાં 2 દી ઘરે રહીને તો સારું, એને કહેતા જાવ ફિલ્મ જોવા નો. હું તો જો તમે બધા જોઈ આવવા જાજો. લે હાલે હું વાત છે. સારું જોવા. અરે આવ્યું નવું ફિલ્મ આવ્યું જ છે, નવું પુષ્પા 2 આવી જ ગયું. હું વાત કરે. હા એને બધી ખબર હોય જો. તમે સારે જોઈ આવજો. આપણે પિક્ચર જોવા હાટુથી તો બા બાપુજી લગ્નમાં જાય છે કા? રમત કરે છે બાપુજી, રમત કરે છે. બસ વહી જાહે પછી. એટલે હા એ આ વાતોમાં વહી જાય. ખબર છે તો ગામડે લગન છે. બરો તમે મૂકવા જવાનો છો કે હું કેવું આપણે બે જાય. બે ને તમે મૂકતા હો ને તઈને ગાડીમાં હમા હું ની પાસે. હારું હાલો હું મૂકતો આવું. હાલો બાપુ. હારું હાલો. હાલો. ધ્યાન રાખજો બા બાપુજી. એ સંભાળી અમે રાખજો. તમારું ધ્યાન રાખી લેવું, તમે તમારું ધ્યાન અને રાખજો. પોગીને ફોન કરી દેજો. ફોન કરી દે હું, પણ પાછું અમારે આવું ન પડે એ ધ્યાન રાખજો. નહીં આવવું પડે. પાછું તો આવવાનું જ હોય ને, ઘર છે. એટલે લગન નો લગનમાં હા લગનમાંથી લગનમાં લગન પતાવી નિરાતે આવજો. બસ તો વાંધો નહીં. એમ તો બહુ સમજદાર છે. અને આમ જલપા જેટલા નહીં હો, પાછા જલપાઈ બહુ સમજદાર છે. વાત છે નહીં તમ તારે હવે કા હપીને રહેવું ને આપણે. એટલે હવે નો બાંધી. એ ડાય થઈ ગઈ. નહીં બાતું બા. અને વિશ્વાસ છે હવે એકેય નહીં બાંધી. બસ હાલો હાલો હાલો. જય શ્રી કૃષ્ણ. સારું જય શ્રી કૃષ્ણ. અને હંપી દેજો. એ આ ધ્યાનથી ઉપાધિ રહેજો કરતા બા. નહીં. લખણ નો બદલે કા નો જ બદલે. આ બે કામ છે. આમ જો આ 5 દિવસ છે ને તું શાંતિ રાખજો, હાવ શાંતિ. આ તારી ફરિયાદ ન આવી જોઈએ. એ ધીમે બેહો, ખાટલા તોડી નાખશો. જોયું હજી જો ત્યાંથી હોત એ હા, હો, કામ ભાભી, છે હા, હો. મીંગડા જેવા છે. શાંતિ રાખે, એને બધું સંભળાય, એના કાન છે ને આમ ઓડિયા છે મોટા મોટા. પણ તારી ફરિયાદ ન આવી જોઈએ. બાપુજી જો ખબર પડી ને તે શરૂઆત કરીને તો મારી ધૂળ કાઢ નાખશે. આમ હું ધ્યાન રાખીશ હો. હા બસ એમ. આમ તો તું હું ડાય એમ છે તો જરાય મોકો નહીં આપું મારો. બસ. હા એમ એટલે જો ને ખબર પડી જાય ને કે તે શરૂઆત કરી તો મારો તો પીછડા પાડી દે બાપુજી. નહીં આપું પણ હવે શાંતિ બસ. રાખો ને. બીક લાગે, તમારી બીક લાગે બધાની મને. લાગવી જ જોઈએ, સિંહણની બીક જ હોય. વાહ સિંહણ વાહ. અહીંયા આવો સામે સિંહણ થાય. કે એંગલ થી આવા જ લાગો છો? મજાક કરું છું, મજાક. મજાક જ કરજો. હા જો પાછો તોબડો ચડાવ્યો આવડો પાડા જેવો. તો શું કરે? તમે એવું કરો તો થોબડો ચડાવે ને, મને પ્રેમથી વાત કરે. હા સા બને સા પીવી જાવ. એમ નહીં, પ્રેમ થઈ ગયો, કઈ નોકરાન નથી. હા અરે મારી વાલી, મારા માટે એક રકેબી ચા બનાવી દે. હા બનાવી દઉં છું. આલા પાણે લા કાંઈક રીત રાખો રીત. મોટો ભાઈ આવી ગયા. આવું જોઈ જાય છે.
કાંઈ વાંધો નહીં, પણ એને બાયડી છે હો, એટલે ઉપાધિ ન કરવી. એને લગ્ન કર્યા છે. મોટા ભાઈ બોલાવે છે, આવો આગળ આવો આવો. હા નનકાને કેટલી વાર કીધું ધોરીએ પાણા હોય ને આ બધા વીણી વીણીને સાઈડમાં નાખવાના પાવડાના છે ને નડે. આ પાણા તમે બહાર નાખી દો. આ ઘરમાંથી કોને બહાર કાઢશું? જો મને કોને બહાર કાઢવા છે તારે ઘરમાંથી ભાઈ? જો ભાઈ હવે મન નથી લાગતું આપણું ભેળું થાય. આપણે નોખા થવું જ પડશે. નોખું થવું જ તારે? મારે નથી થવું પણ આપણે બેન થવું પડશે. પણ હું કામ ને થવું પડે? આ બાપુજીની 5 દી થા ગયા. હે આ 4 દિવસથી રામકાણી હાલ્યા ઘરમાં. તમને ખબર છે ને? નથી મારા ભાભી સમજતા કે નથી ભાઈ સમજતા. હે બાપુજીની આગળ આવવાના છે. હે હું જવાબ દેવું એને? મને કયો તો સાંજ પડી જવા આવી. સાંજે બાપુજી આવી જાય. હા તો કહી દઈ બે ભાઈ એક પ્લાન કરીએ. હું એમ કહું છું પ્લાન કાંઈ નહીં થાય. તો? બાપુજી જે કે કરી નાખવાનું છે. તેલ લેવા જાય. હું તો કંટાળી ગયો. મારે કાંઈ લપ જ નથી કરવી હવે. કમ લપ નથી કરવી ભાઈ. તારે તારી બાઈ એમ કહે છે કે નોખું થવું. હે તો તારે નોખું થઈ જવું છે. હે તો બાપુજીને વાત કરવી જ પડે ને. જે ભાગમાં આવે એમને બે ભાઈને વેચી જો. હવના ભાગ લઈને નોખા થઈ જાય. તું તારું કર, હું મારું કરું. પછી જિંદગીમાં જધાઈ ફોળના ભાવમાં. મારી મોટા ભાઈ મારી વાત સાંભળો. એમાં આપણું કાંઈ નહીં હાલે. મિલકત બાપુજીની છે. એને હું કોને દેવું નહીં એને જોવાનું. આપણો હક ન થઈ જાય. આપણે એની પાસે માગશું કે ભાગ પાડી ગયો. જો બાપાના મગજની ખબર છે ને. હું કાંઈ કહેવાનું નતો. મારે કાંઈ બાપુજી નથી કહ્યું. તમારે જે કેવું આ નોખું થવાની વાત તું લઈને આવ્યો એટલે મેં કીધું કે બાપુ સુધી વાત પોગાડી દઈએ એમ. ભાઈ હું વાત લઈને નથી આવ્યો. આ ઘરની રામકાણી જોઈને આ વાત કરું છું. તમે સમજો કે નહીં મારી વાત? હું તો સમજુ જ છું પણ આ બાયું સમજે ને તો આ કાંઈ થાય એમ નથી. બોલ. આ છે ને ઓલી કેમ કહેવત નથી પડી કે વહુએ પડાવ્યા ભાગલા, એની જેવું કર્યું. આ ભાગલા એ પડાવીને જ રહ્યા. તમે તો જોજો. ધોની પણ આ ઘરને છે ને માથે લીધું છે બે બાયુએ. એકનું કયું બીજી નથી માનતી, આનું કયું આ તારી વહુ નથી માનતી. અરે ભાઈ હવે હું તો છે ને આ તું હાસું કે ને આ કેટલા દીથી રાતે હું હૂતો નહીં. તમને એમ કે હું તો જાણે ફૂલોની પથારીમાં હૂતો છું. કા મોઢું નથી જોતા, આંખું બાબડી ગઈ જોતા નથી. ચહેરા પરથી નૂર વહી ગયું મોટા ભાઈ. આમ જો હા છે ને હા નિધિ જ્યારે હોય ને ત્યારે એક જ લપ લઈને બેઠી કે ભાભી આમ કરે, ભાભી તેમ કરે. અને મારા ભાભીથી રહેવાય નહીં. હે આ વખતે બાપુજીની ગયા. હે જેવા તમે ગયા ને તરત મારા ભાભી આમ કરી આમ કાતર મારી. એ તો એની નજર જ એવી છે. નજર એવી નથી મૂકવા. નાનો છું મને ખબર નહીં પડતી હોય. મારી હમુય કાતરું મારાથી વહુને મેલી દે. વાત કેવી કરે તું? હે તમને ખબર તો પડી જ ગઈ ને કે વાક તમારી બાઈનો છે. હા ભાઈ ખબર જ છે પણ આમ હાવ નો એનો હોય, થોડો ઘણો બે નો હોય એમ. મારે એકની માથે તો હું ઢોળવું એલા ભાઈ. મને ખબર છે. હું એમ નથી કહેતો એનો વાક નહીં હોય. થોડો ઘણો વાક એનો હશે પણ અમારા ભાભી સમજી જાય ને તો સારું છે. હા હું કહું છું આ નોખું તાવા સુધી તું વાત કરે છે વહુ તો આનો છે ને કઈક રસ્તો કાઢવો પડે ને કર હાસ્યન થવું જો હે. તારી ઈચ્છા છે નોખું થવાની? મારી તો નથી પણ ભાઈ છે ને નોખું થવું નિધિ નથી કીધું. પણ મને માહોલ જોઈને એવું લાગે છે કે આપણે ભેળા બાપાની આવશે ને તો આમ જ કરવાના છે. તમે જોજો. અરે તો મારે નથી થવું. મેં તો સપનામાં વિચાર નથી કર્યો કે આપણે બે ભાઈ નોખા થાય. હે આપણા બે ના છોકરા ભેગા રમે ઈ બાંધે નોખા કરીએ છે ને લપ નથી ઘર ભેળા થઈ. હાલો બાપાની આવવાની તૈયારી. ચાલો તો જલ્દી. હલો, હા કેમ છો? બસ મજામાં. તમારે કેમ છે? હું બસ જો શાંતિ છે મારે તો. હવે કોણ? મારા સસરા? હા એ હવે હમણાં આવતા જ હશે. ઓન ધ વે છે, રસ્તામાં છે. હમણાં આવશે. ફોન મૂક હવે. હું તમને પછી ફોન કરું મમ્મી. આ ભાભી આવે છે ને એટલે. એટલે આ હા વેણો. કેમ ભાઈ? પણ પેલા પકડ તો ખરી. હું કામ પકડું? આ વાળવાનું છે. હું તો વાળી નાખો. આ તું શું બોલે છે? આ તારી માય રે કાન બંધ છે. આ તને તારી માય રે વાતો કરવાનો ટાઈમ મળી જાય છે. આ તને આ જો તો આ ફરિયામાં કેટલા પાંદડા પડ્યા છે. હા આંગળું ચોખ્ખું રાખવાનું હોય. તું નહોતી ને તો હવારમાં 5 વાગ્યામાં ઉઠીને વાળી નાખતી હતી. આ તે કોઈથી વાળ્યું? આંખ નથી, કાન નથી. મને લાગે તારે નથી, તને નથી દેખાતું. મારે બધું છે એટલે જ મેં રાખ્યું છે. આ વાળવું હોય તો વાળ, બાકી હું કાઈ નથી હું કામ વાળું? કેમ તમારા બાપાએ નોકરાણી મોકલી છે અહીંયા? નોકરાણી એક કામ
કરવું નથી અને પછી નોકરાણીની વાતું કરે છે. ઓહ હેલો, બધું કામ હું જ કરું છું. એ હેલો હેલો બેલો વારી આ તારી છે ને આ ભઈણી હોય ને તો ભલે ભઈણી હોય આ ઇંગ્લિશ ની વાતું ન કરતી હો, મને આમાં કઈ તપો ન પડે. એ તો તમને ન શીખવાડો એટલે ન પડે ને, મને આવડે છે હું ને. હા એટલે જ આ પટોળા વેરા કરો છો. લે બા બાપુજી તમે હા અમે આવી આવો આવો. આવી ગયા પણ છે ને એ તમને પોખી દીધા. એ આ તમારી તું મેં બંધ થઈ નથી હજી. હા અમને તો એમ કે હવે તો ને ઘરે જાવ ને તો નિરાત હશે, શાંતિથી રહેવું. દાદા રોઈ લીધું. બા કાઈ વાતમાં હતું નહીં. આ મેં છે ને આ બે અહીંયા બેઠી હતી ને ફોન ઉપર વાતું કરતી હતી તો મેં એને હાવેણો દીધો કે આ પાંદડા છે ને તો વાડી નહીં. આ બા મેં હમણાં છે ને હજી કપડા છે ને ધોયા ને મારી કઈ દુખવા માંડી તો મેં એને કીધું કે વાડી નહીં. હા તે પણ બા હું કામ કરતી હતી, વાસણ ઉટકતી હતી વાડામાં, રાંધ્યું હવારનું. તમે આવવાના હતા કે નહીં એટલે મેં બધું રાંધી નાખ્યું. મારા મમ્મીને ફોન આવ્યો તો ઘડીક વાતે ન કરી શકું. વાતું રોજ કઈ માને ફોન ન કરવાના હોય. હા તો આવે. અમારે છે. એ હવે અમે આવ્યા છે થાયકા પાયકા. આ થેલા લ્યો અને કંઈક અમને હા. પાણી દ્યો. એ મને લાગે છે કે હવે છે ને તમારામાં કોઈ સુધારો આવે એમ લાગતું નથી. મને એવું જ લાગે છે. આ એ. કઈ સુધરશે નહીં. બા એના કરતાં છે ને મારે નિર્ણય લેવો પડશે. એ તમે છે ને તમને એમ કહે ને પણ હું કે પથ્થર ઉપર પાણી બરાબર છે. બાપુજી ગમે એટલું રેડો ને કાંઈ ફેર પડે એમ નથી તમારામાં. હા આ તમે કેવી વાત કરો છો. આ તમે મને કહીને ગયા તા ને કે હંપીને રહેજો તો હું હંપીને જ રહેતી હતી પણ આને નથી આવડતું રહેતા. આ જેને હંપીને કાંઈ- રહેતા હોય તો અમે શું સાંભળ્યું તો તારે બે કામ કરી ન ખાય ને ખબર છે કે બાન બાપુજી આપણને કહીને ગયા છે તો એને યાર શું કામ બાંધવા બેઠી. એ કોઈને જાતું કરવું જ નથી. બધાને બસ પોતાનું કીધું કરવું છે. કોઈ કેવી એમ ન થાય ને એટલે બધાને તકલીફ પડે. પણ બા બાપુજી આમાં હું જાતું કરે તમે જ કયો. તમે આવ્યું ને તમે જોઈ લીધું ને હું થયું હું નહીં. હું શાંતિથી બેઠી હોય ને તોય મને બેવા દેતા નથી બેમ. જો હજી તો કાયલ હવાર આ હજી તો હમણાં પૈણીને હાઈલી આવે છે જુવાન જોત છો અને બેહવાની વાતું કરે છે. હા તો એટલે જ બેહવું પડે. પણ આ મોટી બહુ કે ઈ કામ થોડું કરી નાખવાનું હોય. તમારે કરવું જ નથી ને તો હવે છે ને તમારે ભૂખ લાગ્યા. મને છે ને બા હંધી ખબર છે. હા ભણેલી છે ને એને બધું હારું હારું બોલતા આવડે ને એટલે તમને ઈ છે ને બહુ હારી લાગે. હું રહી ગામડાની એટલે હું ક્યાંથી ને હારી લાગુ. અમને તો છે ને તમે બે હારી જ લાગો છો. અમને એકેય વાલી દવલી નથી પણ તમને રહેતા નથી આવડતું. હવે છે ને આને કાંઈ આપણે શિખામણ ન દેવી ને ભાષણ નથી કરવું. આપણા મોઢા દુખી જાય. આ તમારે જે ફેસલો કરવો હોય ને એ કહી દો. હા હવે ફેસલો મારે જ કરવો પડશે. આ ભલા આમ કઈ સુધરે એમ નથી. થોડા બે આવે ને એટલે વાત કરું અને આજે જ ફેસલો કરશે. હા અને તમે બેના ત્યાં તમારા કામ કરો જાઓ અંદર જઈને અને પાણી લાવો મારી હાથે. હા લેતા આવું બાપુજી. હજી રાંધ્યું છે કે એ બાકી છે? હા મેં બનાવી નાખ્યું છે. સારું હાલો આપણે પાછા જઈએ. હા છોકરા આવે ને એટલે જો ચોખવટ કરીને કહી દેવાનું છે આજે. હા આજ તો છે ને ફેસલો કરી જ નાખો. ના કાયમનો કકળાટ કાંઈ સારો છે. આજે પેલો લઈ ગયા. આ છોકરાઓને કેટલી વાર અહીંયા આવતા. હવે આવતા જ હશે. આ જો એક તો આવી ગયા. બોલો બાપુજી કેમ બોલાવ્યો? હજી બોલો ને બાપુજી શું કામ હતું? હા બોલો હવે તમારે કેમ કરવાનું થાય એ મને પહેલા કહો. હું કરવાનું તમે બોલાવ્યા તમને ખબર હોય અમને શું ખબર હોય? એ મારે જે કરવાનું છે તો કરીશ જ પણ પહેલા તમારો મોરાક લેવો જ મારે. કે તમારે સુધરવું છે કે હવે નથી સુધરવું. ભાઈ તો બે ભાઈ ઉપર છે. બેને સુધરવું છે હંપીને રહેવું છે કે અમારે બે ભાઈને કાંઈ વાંધો નહીં. મોટા ભાઈ મારી વાત સાંભળો. હવે છે ને હું હાવ થાકી ગયો છું અને મેં નિર્ણય લઈ લીધો છે. આ ભેળું હાલવાનું છે નહીં. તો તને શું લાગે મને મજા આવે છે? તો આપણે છે ને નોખા થઈ જાય ભાઈ. બીજું શું હે અલગ થઈ જાય એટલે છે ને રોજની પળોજણ જાય. એની કરતાં છે ને આ ડખા કરવા એની કરતાં શાંતિથી જીવીએ તો ખરા. હા બાપુજી આ બે ભાઈ નોખા હોય ને એ જ સારું હોય. જોયું ને એને નોખું થવું છે તો પછી હું શું કરી હું નોખો રે બીજું તો શું કરવાનું બોલો. હા મોટી બહુ તમે બોલી લો. શું કેવું તમારું? હું આમાં શું કહું નાનીને જ નોખું થાવું છે તો મને કઈ ઢઢો નથી અહીં રહેવાનું. હું થઈ જાય નોખી. એટલે તમે બે અમારાથી નોખા થઈ જાઓ. જો ભાઈ એમ અમને તમને ભેળા રાખવામાં વાંધો નથી પણ આ બેને જામતું આ બેને ભરતું જ નથી તો હું કરવું બા તમે જ કયો લ્યો. તમ તારે છે ને બા તમે માર ભેગા આવતા રહેજો પણ આ તો ન જ જોઈએ મારે.
હા તમે એને ભેગા જજો એટલે કામ તમારા ભાઈ કરાવશે. તમે એક કામ કરો, મારા ભેગા રહેજો, હું બધું રહેવા કામ દે. કરી નાખી. હું એકલી હતી ને, પૂછ બાને છે ને મેં કઈ કામ નથી કરવા દીધું. બેઠા બેઠા ખાલી શાક સુધારી હું દેતા, આવી લસણ તે દુની જોઉં ફોલી દેતા છું. તા. એટલે એ તમે બે શાંતિ રાખો ને ઘડીક. અહીંયા વડીલો ઉભા છે ને સામે આમાં તરાતરી કરો. મૂંગી રહેજે, તું કઈ બોલતી નહીં. એલા અગર એક પડી જાય આગળ. તારા પગે લાગુ ઘડીક શાંતિથી ઊભી રહે બાઈ ની. નથી, બાઈ શું? હા બાય, પગે લાગુ ઘડીક શાંતિથી ઊભી રહે. બાપુજી કે ઈ સાંભળ. બાપુજી તમે જે નિર્ણય લેવાની લ્યો બાપુજી, પણ આમાંથી છુટકારો કરાવો ને તો સારું. હકીકતમાં છે ને તમે બે છે ને મારા મનની વાત કહી દીધી છે. એટલે મારે કંઈ ખાસ કહેવાનું થતું નથી તમને બેને. તમારે નોખા જ થવું છે તો તમે તો નોખા થાવ, પણ ભેળા છે ને અમને તો ભેળા રહેવા દેજો. આ તો છે ને તમારી ષડયંત્રમાં માને એમ કે ઓલી હું લઈ જાઉં, ઓલી કે હું લઈ જાઉં, તો એ છે ને એ આ તમારી માં છે ને એ તમારા ગોલાપા કરવા માટે નથી. સમજી ગયા તમે? એ મારું માંડ કરી એટલે, અને તમારે કરવું હોય તો કરજો, નહીં તો તમે તમારું સંભાળો ને તો એ બહુ થઈ ગયું. હા બાપુજી, અમારે તમારા બેયને નોખા નથી કરવા ભાઈ. આમ જો અમે છે ને ખાલી રહેવા નોખા જાય છે, તમારથી અલગ નથી થતા. તમ તારે જરૂર હોય ત્યારે અમે તમારી પડખે જ ઊભા રહેવું. આ તો હું છે આપણું ઘર ગામમાં છે ને ફજેતો ન થાય ને, આ ઈ હાટું રોટલા નોખા કરી, બાકી મન છે ને અમારા બે ભાઈના નોખા નથી. એ જોઈ જાય તો પછી સમય બધું બતાવશે આપણને. સમજ્યા? અટાણે તમે નોખા થઈ જાવ ને તો છે ને ગામમાં મારું છે ને જળવાઈ રહી, બાંધી મુઠ્ઠી રહે. નકર તમે બધા છે ને એ બધું આમ ખુલ્લું કરી જ નાખ્યું છે અમારે. પણ આમે આ જુદા થાય એટલે ગામમાં ખબર તો પડવાની જ છે. બા જો ખબર તો બધાને પડવાની જ હોય, ખબર જ છે અમને. હવે છે ને કોણ ક્યાં રહે કહી ગયો તમે તમારી રીતે. હા, કોને ક્યાં રહેવા જવાનું કહી જો. વાડીએ કોણ રહે ને ગામમાં કોણ રહે. આપણી પાસે મકાન છે 2 અને 1 આ. બસ તમે કયો ત્યાં અમે અહીંયા તો તમે જ રહો. વાડીમાં નનકાને ગમતું હોય તો એને મોકલો, અને એને ગામમાં ગમતું હોય તો એને મોકલો. અહીંયા એ તમે નક્કી કરી લ્યો. અમારે જો ઈ વાતમાં કાંઈ નક્કી નથી કરવું બાપુજી. વળી પાછું એમાંથી ઊભું રહે, હું વાડીએ નહીં જાઉં, એટલો આખો ગામમાં હું રહીશ. લ્યો, અને ગામમાં રહેવું છે. બોલો લ્યો સારું, ભાઈ નનકા, તું વાડીએ રહેવા તૈયાર છો? બોરે ભાઈ શાંતિ રાખ, પેલા પૂછવા દે. હા તું પૂછી લે, એની વગર હાલશે નહીં તારે. ન્યા પૂછ, આ ઈ કેમ લગ્ન જ થઈ ગયા થાય. ને એટલે બાયડી જેમ કેમ કરે છે. હા તો પૂછવું જ પડે. તમારી બાયડી જેમ જીબડો નતો કરતી હું. આપણે વાડીએ રહેવું તો હાલશે કે ગામમાં જ રહેવું છે? ચાલશે, તમને જેમ ઠીક લાગે એમ કરજો. જો કેવું મારું માને, બિચારી વાડીએ રહેવા તૈયાર થઈ ગઈ. બોલો, અને મારા ભાભી કહી દીધું ને ગામમાં રહેવું છે. હા, અત્યાર સુધી ભાભી હારી હતી, હવે કડવી લાગે કા? ના, ગામમાં સારું મકાન છે, તમ તારે અમે રહી લેવું. અરે ભાઈ હારા મોળા, તું યા તો આપણે વહી જાય વાડીએ અરે, ભાઈ. મારે જરાય હારું નથી થાવું. આ અત્યાર સુધી હારું થઈ, આ હું મને ફાયદો થયો. તમને છે ને ઈ ગામનું મકાન મુબારક, અમે વાડીએ વીએ જાવ. બસ તમ તારે અમારે કાંઈ વાંધો નથી. હાલો પણ છે ને તમે નોખા રહ્યો તો વાંધો નહીં, પણ છે ને વાર તહેવારે અમારી પાસે આવતા રહેજો. હા બાપુજી, હા હાલે તું અંદર રાખ. એ હવે છે ને તમે તમારા સામાન ભરો અને તૈયારી કરો. સારું સારું જાઓ. એ છે ને અટાણે સાહેબ બેન નોખા કરી દીધેલ હારા છે. એ આના ઝઘડા વધે ને અને ગામમાં વધારે ફજેતો થાય આપણો, એના કરતા જો ભાઈ તો આજ નહીં તો કાલ નોખા જ હોય. અને મા બાપને છે ને એ પીડા જ ભોગવવાની છે. એ છોકરા નાનાથી મોટા કરો, લગ્ન કરી દો અને પાછા છે ને આપણને એકલા જ કરી દે. પહેલા એકલા હતા અને અટાણે એકલા રહેવાનું. પણ કાંઈ વાંધો નહીં, જો મારથી થાય ને એટલું હું કામ કરે, અને આપણે એને બે ટેસ્ટી રહેવું નહીં થાય તે તો એ લોકો સજ ને કરશે. અરે ઈ નહીં કરાવે તો હું છું ને, શાક સમારોહનું મને કે છે, પાણી હું ભરી દઈ, બરાબર છે? આની ઉપાધિ કરમાં એ શાંતિથી આપણે જીવશું તમ તારે. અને આ જો એકલ્યું રહે ને તો એને બધી ખબર પડે કે કેટલી વિહે હોય થાય છે એમ. આ તો એકબીજાનો વાત કરીને છે ને આખું ઝઘડાનું વાતાવરણ ઊભું કરી દે ઘડીએ ને ઘડીએ. એ હારું, હાલો પૈતું ને. એ મારો વાલો થોડે જરાક વધારે વરસે ને ત્યાં તો ગામના રસ્તા છે ને તૂટીને ભૂકા બોલી જાય છે. કોના ભૂકા બોલી જાય? આ રોડ રસ્તા, કેમ? એ રોડે હરખી ગાડી નથી હાલતી. અરે ખાડા એટલા પડી ગયા લોકોને છે ને, બસ આ બધાને રોડ બનાવવાના કોઈને આવડતા જ નથી. પૈસા ખવાઈ જાય. કેટલી વાર ના પાડી છે કે ગાડી લઈને તમારે નીકળવાનું જ નહીં. એક તો કમરનો દુખાવો ને એમાં પાછા ગાડી લઈને નીકળો. પણ એટલે જ ઉપાધિ થાય ને, ક્યાંક જવું તો ખરું ને. અને રોડના પૈસા આપણી પાસે પૂરેપૂરા ટેક્સ લે છે, હે નથી લેતા? એ બધું આપણી પાસે લે. પણ ઓલા ક્યાંક તો મેં સાંભળ્યું કે પુલ પડી ગયો હમણાં ક્યાંક. હા, એ પડ્યો આપણે આ વડોદરા અને આણંદની એ પુલો કયો પુલ કહેવાય કે નામ તો ભૂલી ગયો, ત્યાં પડ્યો. 8-9 જણા મરી ગયા બિચારા. અરે બિચારા વગર વાકે મરી ગયા ને. હાલે રોડે છે ને ખંડાઈને છે ને આપણી તો કમર છે ને જુવાનિયાની વહી ગઈ છે. તો એવું થઈ ગયું. દવાખાના ઉભરાય છે, ઓલા હાડકા દવાખાના ન હોય ને ત્યાં. હા હાલો હવે અમે જઈ છીએ વાડીએ, એટલે જય શ્રી કૃષ્ણ કહેવાય આવ્યો તો. હાલો જય શ્રી કૃષ્ણ. હવે
વાડી એવું કામ છે કે આ કામ જ હોય ને. બાપા હું છે પણ હવે આને છે ને નખરા કરતી બંધ ન થાય. આ છે ને એવી આમ એ ઊભા થઈ ગયા. બે હેઠા બે. મારે નથી બેહવું પણ તને ખબર પડે હે આમ રમત કરે આ કંઈક થઈ ગયું તો કમરમાં બાપ બાપુ જોયું ને કેવું ખીજાય છે. એ તું હાલ આની બાટે બેહો તો વાડીએ જવામાં આપણે ઊભો રહો. ઉભો તો રહે થોડીક વાર એને. મારે વાત નથી કરવી એની લપ નહીં ખૂટે મને ખબર છે એની મને ખબર છે હું આવું ને એટલે ભાઈ વયો જ જાય. તારે કઈ કામ છે મારે વાડીએ જવું છે મારે કામ છે. બોલો કહું બોલો કહું બોલ ને નકર વયો દાગડીએ બાપુ ભાઈ મારે વાડી આવું છે. વાડી હવે તારે શું કામ છે બેટા? એ જેને કામ કરશે ને તું કંટાળી ને એકલી બેઠી બેઠી. ના મારે અને પછી બે બાદ છો તો પછી છે ને મારે મનાવવા આવવું પડશે ત્યાં તમને. ભાઈ લઈ જા ને મારે આવું છે. હું જો તને છે ને કામમાં છે ને મદદ કરાવીશ. ત્યાં ગારો હોય એકલો હવે હું મદદ કરાવે તું? ભાભી ભાઈને કયું ને મને લઈ જાય. તમે શું કરશો રાધાબેન ત્યાં વાડીએ જો, આવીને? હું છે ને એ મને જી કહે ને ઈ કામ કરીશું. હા. ઓલું શું કહેવાય નીંદવાનું. ઊભી થા લઈ લ્યો ને રાજ. ઊભી થા હા એને હારે ઊભી થા એને આમ તો લઈ લઈએ એને છે ને કામ આવડે છે ને ત્યાં ઓલો કૂવો છે ને કૂવો ત્યાં પાળીએ લઈને ધક્કો મારી દેજે અંદર હો બાપુ હું બાપુ વાળી ઈ એમ અને આમ જો કરે થોડો. આ તું કાયમ વાડી આવીને તારે કામ છે વાડીએ ના મારે આજ આવું છે વાડીએ. એ ભગવાન હું કેદુની નથી ગઈ. એ ભાઈ કામ કરીને લઈ જાય ને એને પગ મોકળા થાય અને વાડી જોઈ લે. લઈ લ્યો ને રાજ. અરે ઈ બાપા ત્યાં કામ બગાડશે લઈ લો ભાઈ તું ક્યાં એના ગાડે બેહીશો ભાઈ એવું કરે મારે આવું છે. તારે એક શરત બોલ. ઈ જે કઈ ઘાસ ને બધું કાપે ને હા? એ ભારો લઈને આવજે તું. હા 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 કરીશ. ઈ થાય તો નથી? મારી વાત સાંભળ ન્યા છે ને હું કહું એટલું જ કરવાનું બરાબર હું જે ન કહું જવા દે ન થવું જવા દે તો આમ ભાઈ કરીશ. બસ કરીને તો હું કહું એ જ કરવાનું બીજું કાંઈ લપ નહીં કરવાની ખોટી અને મારું લોહી નહીં પીતી ત્યાં જરાય નહીં ને. હાલો. થોડુંક થોડુંક પીસ. મોર થા પાછી. એને હકેથી કામ કરવા દેજે. તું ન કરીને તો કાંઈ નહીં. હા હાલ. હા તું જા મોરતા હા તું જા એ જટ વેલા આવજો પાછા બધાય. આયા મને એકલા એકલા ગમતું હું નથી. પણ તમે એની ગાડે બેસી જાવ જ્યારે હતી લેતો તા ત્યાં છે ને કાંઈ નહીં કરે અને છે ને મારું કામ એ ખોટી કરશે ભાઈ આય મારે એટલા ટાઈમ શાંતિ ને. ઈ જાય. હા તમે તમારી પળો જઈને મારા ઓલે નાખો છો. હારું હાલો જય શ્રી કૃષ્ણ હા, જાઓ. અને પાછા જટ આવજો પાછા. એ હા હા આ રસોઈ બાકી છે હો હજી. ઓય બાબાજી આમ જડબું અહીંયા રાખીને આમ સીધું રાખીને ત્યાં જોઈને હું હાલે છો ભટકાતી ભટકાતી હાલે છો પણ એમાં મારે છે હું પણ આમ મોઢું આમ રખાય ત્યાં પડી ત્યાં વાગશે કાંઈક હું જોતી હતી આ હા બધું એટલે જ તને કાંઈ ચાલે. હારે ન રહું નહીં અહીંયા મૂકવાનું છે હે તને કીધું તું ઓડીમાં મૂકજે લઈ લે આ બધા હરખા જ ભેગા છે અહીંયા તેમાં રાયડું હું પાડે છે ધીરે બોલે કે ભાભી બેરી નથી. ભાઈ ઈ બેરી નથી મને ખબર છે બાપા લઈ લે હવે ત્યાં નથી મૂકવા આમ લઈ લે ને તારું હગું આમ લઈ લે જય હોય તે વડકાટ ભરતો હોય જય હોય તે વડકાટ ભરતો હોય. તું સીધી હાલો મારો હાથ ઉપડી જાય પાછો ત્યારે હોય ત્યારે લા ભાયા ના નથી મૂકવાનું પણ આ બધા હરખા જ ભેગા છે જો સાંભળો સીધી ઉભી રહ્યા તમે છે ને ઓલું ખડ છે ને એ વાઢી નાખો અને દાંતડું વાગે ને એનું ધ્યાન રાખજે પછી મને કહેતી નહીં કે દાંતડું વાગ્યું હો તું આને લઈને જા ને ઓલું છે ને ખડ છે ને તું વાઢે શીખવાડીએ જા થોડું જા હાલો રાધાબેન. જા હા પેલા મોટર ચાલુ કરી દઉં પાણી છોડ દઉં થોડું ક્યાં છે આમાં દાંતેડું? અહીંયા પડ્યું છે અહીંયા. ઈ આંધળીને કાંઈ દેખાય નહીં હાલો હું બતાડું હાલો. ક્યાં છે? એ ઉભા રહ્યો ભાભી ઉભા રહ્યો. ઈ તમે કરો હું આવું. હું પેલા છે ને મોટર ચાલુ કરતો હોઉં બીજું અહીં કાવી એ છે ને ન્યા નથી કરું એમ કર ને તું મને દાંતેડું દે. આ જો કેવડું મોટું આ જો ઉગી ગયું છે એને છે ને હંધોય વાઢી નાખું. એ હા આને છે ઈ ઉજરવા દે આ શું છે ને ખબર છે શું છે? બાજરી છે ખડ નથી એની ઉપર જે આવશે ડુંડા હવે તને શું ખબર પડે હવે? હા કઈ બાજરી છે હવે? હા કેવડું મોટું જો ને આ ખડ ઉગી ગયું છે. આ તું ખેતરે કામ કરવા આવે છે કે શું કરવા આવે છે? હારું થયું આ તો હું આવી, બાકી છે ને બાપાનું હંધોય બાળી દે. પતી ગયું તારું પતી હે? ગયું. એ મગજ વગરની આ છે ને હગો બાજરો છે આ ઉગે આ ખડ નથ આ ખડ છે ને હેઠે હોય ને ખડ કહેવાય બુદ્ધિ છે કોઈ દી આવી નથી ખેતરને મને સલાહ દે પાછી મને બુદ્ધિ વગરની કીધી હે તે. આ તો તારામાં છે જ નહીં પહેલેથી હું એટલે જ તને અહીં લાવતો નથી મને તારામાં ક્યાં છે વળી? તું ના જાતો તારું કામ કરી જા
મારે છે ને એ ભાઈ એમ કર ને તું આલ ને આપણે બે કરીએ નતર ભાભી છે છે ને તો બિયાની યાર કામ કરીને બાપા મારું હું કામ લોહી પીશો તું મારે જાને પાણી પાવું છે મારે મોટર ચાલુ કરવા જવાની છે હે પછી હજી ઘણું બધું મારે ઓલ પર કામ છે હે આ તું મને ખબર જ હતી અહીંયા આવીને એટલે તું મને કામમાં ખોટી જ કરી આનું હું છે નાનું હું છે ને ફલાણું ઢેકણું પૂછડું લોકડું આને મૂકીને હું લઈને આટા મારે છું ખબર પડે નાની છોકરી છો હવે તારા લગ્ન કર્યા જેવડી છો છો હે જરાક સમજાય રહેવાય છે ને આ છોકર રમત કાઢી નખાય મગજમાંથી બુદ્ધિ છે તને કાંઈ એમ કરીને મને જો કહી દીધું કે લગ્ન કરીને તને કાઢી મૂકવી હા તે કાઢવી જ પડે ને હવે હું તો છે ને હાવ કંટાળી ગયો હા શું કહું ને આ ગમે એવો છોકરો મળે ને કાળો બાડો બુબો લંગડો જેવો હોય એવો છે ને હાથ પાડી દેવાનો છે મારે છે ને રાખવી જ નથી ઘરમાં હા એટલે તારે છે ને શાંતિ કા બહુ નડું છું હા બહુ જ નડે છો બહુ જ મને નડે છો કેવો ભાઈ છે હાવ એ ભાઈ વાળી તું અહીં આવીશો શું કામ મારું લોહી પીવા આવીશો ના હા ના તો કામ કરવા આવી ભાઈ એમ કર ને ઓલું બદામનું ઝાડ છે ને ત્યાંથી બદામ ઉતારી તમે ભાઈ બેન અહીંયા ઊભા છો અને હું ન્યા વાટ જોઉં છું તમારી હું આને એ જ કહું છું કે તું અહીંયા હું કામ ઉડાણી હવે એ આ બુદ્ધિની બારદાર મને કે દાંતડું આપો એ કે આ બધું હું વાઢી નાખું એમ કે આ વઢાય જોયું ભાભી મને એને બુદ્ધિનું બારદાન કીધું તમે આ વાઢવાની વાત કરો છો બાજરો હા બાજરો નથી ભાભી હવે જો તમે જો હરખું જો આ બાજરો છે એ ભાઈ એને રહેવા દે તું ઈ એને ઈ છે ને દિવસ ને રાત ને દિવસ જ કે એની તું એની મગજમારી કરી માં તારે મગજ બગીને તું થઈ જાય એની જેમ એટલે હું મગજ વગરની છું જોયું ને ભાભી મને કેવું કે છે તમે રો માં ભાઈ છે એ તો ખીજવા કરે તમે છે ને બે જાવ તો અહીંથી હાલો તમે હાલો મારી યાર તમે ન્યા મને જા, કામ છે તું એટલે લઈને નહીં જા આવી આવ્યા તું લઈને જા મારે ના હું નહીં આવું એ જાતો આમ ફાઈને એક પડી દાદા ઉદલ મને બદામ ખાવી હા હું લઈ આવ્યો પછી જાતો તા કામ કરી દે તમારે ભાઈ આપી જાય હાલો જા. તમે મારી યાર હાલો હાલો હાજરી પણ રમતમાંથી જીવ નથી જાતો એને પેલા બદામ દઈએ એવું લઈ અરે ભાભી અહીંયા આવો તો જો હું તમને શું કહું છું મને છે ને આ કાંઈ મગજમાં બેહતું નથી મને આમાં છે ને આમાં કાંઈ ટપો જ નથી પડતો એમ માનો ને પણ હું છે ને હવે હું ઘરે જાઉં છું તમારે આવું છે ના મારે નથી આવું આ તમારા ભાઈને એકલા મૂકીને થોડી જવાય એ ભલે ને એ પછી હાલ આવશે હાલો ને મજા આવશે ઘરે ના ના અંબે હારે વી આવશું તમે જાઓ ઘરે અને સંભાળીને જાજો હો, ધ્યાનથી જાજો ઘરે એ હા ભાભી હું સંભાળીને જઈશ હો? હારું. ને પાછો જલ્દી આવજો ભાઈને ભૂલી ન જાતા લઈને આવીશ એમને સારું ધ્યાનથી જાજો એ આ ભાભી કોઈને મારા રુધિરે તું રંગાણી રે રૂપનગરની રાણી જેવું ગીત ગાતો છો એવી જ રૂપ સુંદરી સામે આવી ગઈ આ જો ઉપરવાળો મારી ઉપર મહેરબાન છે ક્યાં આલી તારે શું કામ છે હું ગમે ત્યાં જાતી હોય મેં તને કેટલી વાર ના પાડી છે કે મારા રસ્તે વચ્ચે તારે નહીં આવવાનું તને નાકશરમ જેવું કંઈ છે કે નહીં નાગશરમ અરે નાગશરમ તો તને જોયા ને ત્યાર પછી આવ નેવે મેલ દીધી મેં હે અને કેટલા વખતથી તારી વાહે લબડું છું આ તું ધ્યાન નથી દેતી કંઈક ધ્યાન દે ને તો મારો કંઈક બેડો પાર થઈ જાય હે એ તારી જીભડી છે ને કાબુમાં રાખજે હો આ તું હું બોલી રહ્યો એનું તને ભાન છે કે નહીં ભાન અરે ક્યાં ભાનની વાત કરશો આ તને જોઉં ને ત્યાર પછી તો બધુંય ભાન ભૂલી જાઉં છું આમ જો છેટો રહે છે મારાથી ને ખબરદાર જો તે મને છે ને અડવાની કોશિશ કરી છે તો પ્રેમથી માની જા ને તો તારા માટે સારી વાત છે પણ જો હું જબરજસ્તી કરે ને તો પછી તકલીફ થાય તને તો તું કરી હું લઈશ હે કરવામાં તો હું ઘણું બધું કરી શકું એમ છું રૂપની રાણી આ કેદી ભરી તો મારા ઘરનું પાણી હે તાર પેલા તો તું છે ને છેટો રે મારાથી નકર છે ને આ હાથ ઉપડતા વાર નહીં લાગે આહાહાહા. એવા મારા ભાઈ ક્યાંથી હે કે તારો હાથ મારા ગાલ ઉપર પડે આખો દિવસ પછી મને તારી યાદ આવે લે આમે તે જ્યાં જોઉં ને ત્યાં તું જ દેખાય છે આ તને જોઈને ક્યારથી કુંજાણે આ તારી માએ કુંજાણે હું ખાઈને તને જણ્યો છે ને કઈ ખબર નથી પડતી કપાતરના પેટનો કાજુ બદામ મારી માં કહેતા થા કેટલા ધોળા છે મારી માં જોયા ને તે
કાજુ બદામ ખાઈને જણ્યો મને એટલે જ મારામાં છે ને આવી બુદ્ધિ આવી. જે રૂપાળી છોકરી જો હોય ને મારે તારું છે ને કાંઈ સાંભળવું નથી. તું છે ને મારા રસ્તેથી ને હટી જા અને મને જવા દે. ક્યાં જાશો આમ હે? તે મારો હાથ પકડ. હા જો આ વાત તો હું તને પહેલેથી જ કહેતો છો કે તું જો તારો હાથ મારા ગાલ ઉપર મારે ને પછી જ મને કાંઈક મજા આવશે. હજી તો આ એક જ થપ્પડ મારી છે ને હજી જો તારે થપ્પડું ન ખાવી હોય ને તો તારો રસ્તો પકડ. હવે થપ્પડ ખાઈને એ બીજા મહેન્દ્ર નહીં. સમજી ગઈ? હું કીધું છોડ મને, છોડ કહું છું. આનું પરિણામ છે ને બહુ ખરાબ આવશે. છોડ મારો હાથ. પરિણામ તો તું નહીં માને ને તો ખરાબ આવશે. સમજી? જા, આ વખતે તું બચીને જતી રહી, પણ ફરીવાર જ્યારે તું મારી સામે આવી ને ત્યારે આ મહેન્દ્ર જોઈ લે આ ગુલાબને કેમ રગદોળે છે. મારા રુદિએ તો રંગાણી રે રૂપનગરની રાણી. આ બપોર ટાણું થવા આવ્યું તો છોકરા આવ્યા નહીં. અને આજ તો હારી છે ને આ જલપાઈ ગઈ છે વાડીએ. એ ઓલાને રાજને હેરાન કરતી છે ને એટલે કામ નહીં પત્યું હોય એટલે આ મારે જમવાનું મોડું થાય. અરે હું શું કરું બેટા? રાજ કઈ બોલ્યો તને એટલે તને ના પાડતો હતો કે વાડીએ જામાં તું ત્યાં કઈ કામ તારું હોય ને ખોટું હું તું એને હેરાન કરવા જા. આમ રોજ હું કામ પણ એમ કે એ આવે ને એટલે હું એને ધક્કે તમ તારે તું ઉપાધિ કરમાં. ના બાપુ, ભાઈએ કઈ નથી કીધું. તો રાજ ક્યાં છે? તું કાં એકલી આવી? બાપુ, હું વાડીએથી ને એકલી આયલી આવતી હતી ને, હા ઓલા અંજુબા નથી, હા એનો છોકરો મહેન્દ્ર, હું આયલી આવતી હતી ને તમારી શેરતી કરીને મારો હાથ પકડ્યો એને. એ હરામખોરની આટલી હિંમત હે? એ આમે નપાવટ છે. એ ગામમાંથી છે ને મને સમાચાર મળતા હોય પણ તારે એકલા આવવાની શું જરૂર હતી? ભેગા ન અવાય વાડીથી બધાય? બાપુ, મને ત્યાં વાડી હોશ નહોતી પડતી એટલે મને એમ થયું કે હું ઘરે વહી જાઉં, પણ એને પણ આ છે ને એકલા વાટે તમે આવો ને એ વગડા જેવો રસ્તો છે વચ્ચે. એ આવા બધાને છે ને બધાના મગજ બગડી ગયા હોય બધાના. અને આ છોકરીઓને છે ને હેરાન કરવાટું થઈને બેઠા હોય બધા ત્યાં કાપીને જ. એ મને છોડતો જ નહોતો. હું માન છોડાવીને ભાઈ ગઈ. પણ તને એટલે જ ના પાડતા હોય અમે. અને રાજ ખરે સાચું જ કહેતો હતો કે તારે વાડી આવવાની કાંઈ જરૂર નથી. હવે છે ને એ રામખોને તો મારે સીધો કરવો પડશે. હવે એની માને છે ને જેને કહેવું પડશે કે આવા નપાવટને હું જેનો જ તમે રામખોરો બધા ગામની છોકરીઓને બસ તમારે એ લંગર નાખો તો ગામ પરગામની છોકરીઓ ક્યાં નથી? આ ગામની છોકરીઓની વાહે હું પડી ગયા શાળાઓ. બાપુ, બહુ ખરાબ માણસ છે. એને ગામમાંથી કાઢો ને બાઈને. હા, એ તો સરપંચને વાત કરીને છે ને એને ગામની બહાર કઢાવશો અને એના દાણા પાણી બંધ કરાવી દેવું. તું ચિંતા કરમાં. પણ જો હવે બીજી વખત છે ને તારે ચેતતા જવાનું છે અને કોઈની હારે જવાનું. એકલા જવાનું નથી ક્યાંય રખડવાનું. હા બાપુ, હવે એકલી નહીં જાઉં ક્યાંય. હવે તમે ભાઈ ભેગી જ જઈશ. હવે ભાઈ ભેગી જ આવીશ. આ એકલા બાયુમાને ભાવે ને એટલે એ આજના છોકરાના મગજ છે ને ખરાબ થઈ ગયા છે બધાય. એ ખોટા ધંધા કરે છે બધાય ગામમાં અને ન કરવાના કામ કરે. પણ બાપુ, હા તમે મને કહો છો કે એકલા નહીં જવાનું, પણ આવા છોકરા હરામી હોય તેમાં અમારું શું વાગશે? એટલે અમારે એકલા ક્યાંય નહીં જવાનું. બેટા, દીકરીની જાત કહેવાતું એટલે છે ને એક ભેગો ભાઈ ને કોઈક હોય ને ઘરનું સભ્ય તો ન વાંધો આવે. પણ તમે આમ એકલા જાઓ ને. હવે હું તને વાત કરી, મારી દીકરી છો તું. આ નપાવટ છે ને એને મારે છે ને એને મારીને ઢીલા કરવા પડશે. નકર એ આજ તને તારી હારે આમ કર્યું છે, કાલ બીજી કોઈ છોકરી હારે છેડછાડા કરશે. હું એ જ કહું છું બાપુ, એની માને જઈને કહી આવો ને તમે. નકાશે ને આપણા ગામના ઓલા સરપંચ છે ને એને વાત કરો કે એને છે ને ગામની બારે કાઢે બસ. હા, પણ એને એમ કરવું જ પડશે. નકર છે ને નહીતર છે ને હું એને કઈકનું ધીબેડી નાખીશ. એ તારે ધીબેડવો નહીં પડે. તમ તારે તું ચિંતા કરમાં. એ હું છું અને તારો ભાઈ રાજ છે એ એને છે ને ઠમકોરી નાખશું.
નહીં માને ને હરખી રીતે તો એને જરૂર જ છે મેથી પાક દેવાની, તો જ એને ખબર પડશે. બહુ એનો પાવર વધી ગયો છે બાપુ. આ એની માને નહીં ખબર હોય. આ છોકરાઓ બહાર જઈને હું ધતિંગ કરતા હોય ને અને કેવા અળવિતરા હોય એ ખબર જ ન હોય માવું નહીં. એટલે આ છે ને આ બધા આમ કે ને ગામમાં આખલાની જેમ ફરતા હોય છે બધા. કેવો મારો હાથ બાપુ, મેં ખબર છે તમને માન સોડાયું, મને કેવો દુખવા માંડ્યો. એટલે પણ બે ધોલ માર દેવી છે ને એને. એમ તો બાપુ મેં એક લાફો મારી દીધો, પછી લાફો માર્યો ને પછી મારો હાથ પકડ્યો. મને કે તને તો કે જોઈ લેશી કે મૂકીશ જ નહીં. કેવું હામું જોઈને બોલતો તો. હવે તો જોઈ લઈશું અમે આ ગામમાં તું કેમ રહેશો ને અને તારી માં કેમ રહે છે ને બેયને તમને બહાર ના કાઢો. બાપુ મને હું કેતો તો ખબર છે ઈ કે તું તો ઈ કે મને બહુ ગમે છે ને તારે તો કે મારી યારે લગ્ન કરવા જ પડશે. હા આવું કેતો તો મને. હા એટલે એને તો લગ્ન કરવાના અરમાન જાગ્યા છે ને. હે પણ એના અરમાન છે ને આપણે પૂરા કરી દેવું. તું ચિંતા કરી માં તમ તારે. પાછું હું કે ખબર ઈ કે તને ઈ કે કોઈ નહીં માને ને તો તને ઈ કે ઉપાડી જ લઈ જાય ઈ કે. બાપુ અરે ઈ હું ઉપાડી હતો તો એને છે ને આ દુનિયામાંથી ઉપાડી દેવું આપણે. હો મોકલી દેવું. તું રોમા બેટા, રોમાને જા ઘરમાં જઈને થોડુંક તું કામ કરી પતાય ત્યાં સુધીમાં ભાઈને બધા આવતા હશે. હા હરામખોરને તો છે ને એના હડકા ભાંગી નાખવા પડશે તો જ એને ખબર પડશે. આ ગામની બેનું દીકરીઓને આવી રીતે છેડછાડ કરે એને ગામમાં રહેવાનો કોઈ હક નથી. છે કોઈ ઘરમાં અંદર? જે કોઈ બહાર આવો. આવો આવો અશોકભાઈ, બેહો ને. હું બેહવા નથી આવ્યો, ફરિયાદ કરવા આવ્યો તમારા દીકરાની. ફરિયાદ? શેની ફરિયાદ? તમને તો કઈ ખબર જ નહીં હોય ને તમારો દીકરો ગામમાં કેવા કારસ્તાન કરે છે. ભાઈ મને ખબર હોય તો હું થોડી પૂછું કે તમે શેની ફરિયાદ કરવા આવ્યા છો. જે હોય એ કયો તો મને ખબર પડે ને. હવે તમે માવતર થઈને તમારા દીકરાની ખબર નથી રાખતા, તમને હું કેવું મારે? પણ હું વાગશે મારા દીકરાનો એ કયો તો મને સમજાય ને. તમારા દીકરા છે ને મારી દીકરીની છેડતી કરી છે. હું વાત કરો છો ભાઈ? આવા સંસ્કાર આપ્યા તમે? પણ આ જો તમારે સાંભળવામાં કાંઈક ભૂલ થતી હશે, જોવામાં ભૂલ થતી હશે. જોવામાં ભૂલ નથી થતી. મારી દીકરી છે ને ખોટું ન બોલે કોઈ દી. અને એનો હાથ પકડ્યો હતો અને એને ત્યાં સુધી કીધું કે લગ્ન તો તારી હારે જ કરે. એટલે એટલી બધી હિંમત છે તમારા દીકરામાં. એને કહેજો જો બીજી વખત મારી દીકરીને સામે જોયું છે ને તો એની આંખ ફોડી નાખે. સારું ભાઈ, એવું છે ને તો મારા દીકરાને સમજાવે બસ. હવે પછી આવું નહીં કરે. હા સમજાઈ જજો. આ તો છે ને આ તમારા ઘરના હતા ને એ હારા હતા એટલે થોડીક શરમ ભરું છું. નકર છે ને આ તમારા દીકરાને છે ને અત્યારે જ મેં પેલા તમારી અહીંયા નકર તમારા દીકરાને છે ને હું તમારી પાસે ફરિયાદ કરવાનો આવું. હું પહેલાં સીધો એને જ સીધો કરી દઉં. હા ભાઈ, હા તમારી બધી વાત હા. મને પણ એવું લાગે છે મારો દીકરો આવું ન કરે, પણ હવે આ તમે કહો છો તો હું વાત માની લઉં અને સમજાવી દે મારા દીકરાને. જો આવું કર્યું છે ને તો હવે પછી તમારી દીકરીને સામું નહીં જોવે. એ સમજાવી દેજો કડક ભાષામાં. અને માવતર થઈને એની ભૂલોને છે ને છાવરતા નહીં, નકર છે ને કોઈક મારી નાખશે. સમજી ગયા તમે? સાચી વાત છે ભાઈ તમારી. હા અટાણે તો જો ને ન હોય એવા બનાવ બને છે. આ હાલતા જાતા હોય ને વાંયથી મારે અને મરી જાય ન્યાન. આ તમારી વાત સાચી છે. ખોટા કરમ કરે ને તો માર ખાવાના જ વારા આવે. સમજી ગયા? અને ગામની બેનું દીકરીઓ આ રીતે વર્તવાનું. ગામની બેનું દીકરીઓ તો છે ને એની રક્ષા કરવાની હોય, એને છે ને કંઈક મદદરૂપ થવાનું હોય. આ ઘરના છોકરા થઈને તમે આ રીતે કામ કરે એટલે સારું સારું ભાઈ. પાણી લાવ. તમારા દીકરા છે ને સંગત ખોટી છે, જરા તપાસ કરજો. મારે પાણી નથી પીવું તમારા ઘરનું. હા સારું ભાઈ. હા તમે કહો છો ને તે હું હંધી તપાસ કરી લઈ અને સમજાવી દઈ મારા દીકરાને. બસ હવે કોઈ સોડીને સામું નહીં જોવે. તમારી સોડી તો હું આ ગામની કોઈની સોડીને સામું નહીં જોવે. તમારો દીકરો કરે છે હું તમને ખબર છે? 2 રૂપિયા કમાય છે, પૈસા કમાઈને આવે છે કે ખાલી રખડે જ છે? મારો છોકરો તો હું હા દરરોજ જાય કામ એને આવે એટલી મને ખબર હોય, બાકી મને બીજી શું ખબર હોય? અમને ત્યાં ઘરમાં ને ઘરમાં હોય એટલે કાંઈ ખબર ન હોય. આ કોક કે તે ખબર પડે. આજ તમે કીધું તે ખબર પડી એટલે હું સમજાવે મારા દીકરાને. ધ્યાન રખાય. છોકરા ક્યાં ફરે છે, કોની હારે ફરે છે, કેવા લોકો હારે ફરે છે, આ બધું ધ્યાન રખાય મા બાપે. સારું ભાઈ, હવે તમે કહો છો ને તે હું હંધું ધ્યાન રાખાય અને મારા દીકરાને પૂછતી એ રહી. અને જો આવા સંતાન છે ને સીધા ન થાય ને તો તમારે ગામ છોડવું પડશે, એટલું યાદ રાખજો તમે. ભાઈ હવે એવો નહીં વારો આવે. હું સમજાવી દઈ, મેં તમને કીધું ને. પણ જો હા ગામ છોડવાની વાત નહીં કરતા હો ભાઈ.
હા ગામમાં તો અમારે આ બધી ખેતરમાં ને કેટલી જૂની યાદ હોય. હા તમને તો ખબર છે ને, હા ગામ છોડીને અમે ક્યાં જાવું. આ તમારા ઘરનાની ગેરહાજરી છે અને છે ને આ થોડી દયા ખાઉં છું તમારા પર. આ પહેલી વખત બન્યું છે ને એટલે. નકર છે ને તમારા દાણા પાણી છે ને બંધ કરો તો મને વાર નહીં લાગે. સારું ભાઈ, હવે હું મારા દીકરાને સમજાવી દઈ, એવું નહીં કરે. સમજાવી દે એ સમજાવી દીધો હોત ને પહેલેથી, સંસ્કાર હારા આપ્યા હોત ને તો આ દશા જ ન આવત અત્યારે, આ ઘડી જ ન આવે. પણ ભાઈ મેં તો સંસ્કાર હારા જ આપ્યા હોય, પણ મને એમ લાગે છે કાંઈ નહીં છે ને સંગત જ ખોટી હશે. આ બધા ભેરુડા હારે રખડતો હોય ને એટલે આવો કંઈક સંગતમાં થઈ ગયું હશે. એ ઓલા ગામમાં ઓલો મગન્યો હતો, એ મારીને તોડી નાખ્યો. એને છે ને લાશ એ ઓલી ખાડીમાં નાખી દીધી હતી. હળી ગયો તો આખો મરી ગયો ને તે કેટલા દી હળી ગયો ને તો એ લાશ મળી નહીં. હા ભાઈ, એ તો વાતની મને ખબર છે, પણ આ છોકરાને આવી હંધી ખબર ન હોય ને એટલે હું છોકરાને બધું સમજાવી દઈ. એ જુવાનીના જોશમાં છે ને ત્યાં ખોટું કરશે ને તો જિંદગી આખી પસ્તાવવું પડશે તમારે અને ગામ મેળવું પડશે. હા ભાઈ, આ તમારી હંધી વાત સાચી છે, કાંઈ વાંધો નહીં, હું સમજાવી દઈ મારા છોકરાને બસ. અને ન સમજે ને તો મને કહેજો, હું એને સમજાવી દઈ. કઈ ભાષામાં સમજાવવાની મને ખબર છે. હા સારું ભાઈ. હા, બીજી વખત ફરિયાદ ન આવી જોઈએ. હા હા સારું સારું. હા મહેન્દ્રએ હાસીને આવું કર્યું છે. હા મને તો વાત માનવામાં નથી આવતી. હવે એ આવે ને પૂછું તઈ હંધે ખબર પડે. હવે તે આવે ને એટલી વાર છે. હા છોકરાએ તો છે ને હા મારો ભાવ બગાડ્યો. આ તો આવે ને એટલી વાર છે, આવે ને એટલે એક જ ઝીકી દઉં. હે મારા રુદિયે તું રંગાણી કાંઈ કાપ હું કામ મારો છો? આજના દીમાં બીજો લાફો ખાધો. જે હોય એ મંદિરના ઘંટની જેમ લાફા જ મારે છે. બીજો કોણે માર્યો? ઓલી જલપુડીએ. હા તે મારે જ ને, કરો એવા કામ તે. હું કામ ખરાબ કર્યા? તમને ખબર છે ને એ જલપા મને ગમે છે, મારી એની હારે લગ્ન કરવા છે. હવે આમ તારું મોઢું જો પેલા. આ એના બાપા આવ્યા હતા ઘરે ફરિયાદ લઈને, તે હું એને છેડતી કરી હતી? છેડતી નથી કરી બા, એની હારે વાત કરવા ગયો છો કે તું મને ગમશો, મારે તારી હારે લગ્ન કરવા છે, તો મને લાફો મારી દીધો. પછી હાથ પકડીને સમજાવતો છો, એ છેડતી થોડી કહેવાય. હવે હાથ પકડીને એનો હાથે આખો મવડી નાખ્યો છે, ખબર છે તને? કાંઈ નહીં, હવે વાત છે ને વધારીને કરતી હોય. અને એમ રસ્તા વચ્ચે છોકરીઓની છેડતી કરાય? તને જરાય શરમ નથી આવતી? હે આ બધાને ખબર પડશે તો આપણું આ નાક હું રહે આ ગામમાં છે ને હાલા જેવું નહીં રહે, એટલી આબરૂ નહીં રહે. તમારી એવી ઈચ્છા છે ને કે હું સાનો મોનો ગામમાં રહું? હે હા. આ તો એના બાપ પાસે જાવ ને, અને અહીંયા આવ્યો છો તો કઈ ન દેવાય? આ મારા છોકરાને તમારી છોડી ગમે છે તો માગું નખાવી જો, લગ્ન કરાવી જો. અરે ઈ ક્યાં ને આપણે ક્યાં? હવે એની છોકરીને આપણી ઘરે દે. હા તારે છે ને સપના ઈ જોવાના નહીં હસોડા. આ જો માં એક વાત કરી દો, આ આબરૂ છે ને આબરૂ એ હંધાઈથી મોટી દોલત છે. આ રૂપિયા તો એની પાસે વધારે હશે, આપણી પાસે નથી, પણ જો એની આબરૂ મારા છે વહી જાય ને તો આપણા કરતા એ નિશા થઈ જાય. હું તને ઈ સમજાવું છું, આ આબરૂ છે ને ઈ જ મોટી દોલત છે. આ આબરૂ નહીં હોય ને તો કોઈ છોડી નહીં દે, સમજી લે હે. મારા હાટુ તો છે ને ઉપરવાળાએ છોડી મોકલી જ દીધી છે, આપણા ગામમાં ને ગામમાં ઓલી જલપા. આ તું કોની જેવો છો હે? મેં તને આવા સંસ્કાર આપ્યા છે? મને એમ કે મારો છોકરો કેટલો સીધો ને સાદો ને ડાયો છે, પણ આ તને સંગત કોની લાગી ગઈ? કોઈની સંગત નથી લાગી હો. આ છે ને જ્યારે છોકરો જવાન થાય ને એને કોક છોકરી ગમતી જ હોય, એવું માની લ્યો બા કે બીજી કોક ગમતી હોત તો આ ફરિયાદ ન હોત. આ તો ગામમાં ને ગામમાં ગમી ને એટલે આ તો ખુશીની વાત કહેવાય. આપણે જો જાન જોડીને જાય ને પૈસા બસે, ગામમાં પિયર્યું, ગામમાં સાસર્યું, ગામમાં પિયર્યું, ગામમાં સાસર્યું. હવે છે ને આ તું શરમ કર, શરમ. અત્યારે તારા બાપુની આ ગેરહાજરી છે અને કોઈ તને છે ને છોકરી નહીં દે. એટલે જ આ મારા બાપુની ગેરહાજરી છે ને એટલે જ મારે પોતે મારા હાટું છોડી ગોતવી પડી. નકર જો જીવતા હોત ને તો યા અશોકભાઈ છે ને ઓલી ધોળી દાઢી એની ઘરે જઈને આમ જો સાથી ઠોકીને કહેતો, આ તમારી દીકરી છે ને મારા દીકરાને ગમે છે આપી જો. અને આમ જો એ ધોળી દાઢી છે ને આમ એઠું મોઢું કરીને દઈ દે હો. એ તમને ખબર ના જ મારા બાપનો વટ કેવો હતો. આ ઈ કેવી ધમકી આપીને ગયા છે ખબર છે? આ તમારે છે ને ગામ છોડવું પડશે ને નકર તમારો છોકરો છે ને તમારા હાથમાં નહીં રહે. ગયો સમજી લેજો. લે એની એટલી હિંમત અશોકભાઈની આપણા ઘરે આવી અને તમને ધમકી આપી ગામ મૂકવાની એ તેમ? હા અને છે ને હાથ પગે ભાંગી નાખશે.
ખબર છે ઓહો. આખી જિંદગી હાથ પગ વગર નો રે ગદરાવશે કોણ? હવે એને કહી દેવાય કે એક પગ છે ને તમારો કબરમાં છે અને તમે ટાંટિયા ભંગવાની વાતો કરો છો. હે આ તું છે ને આ ગમે ત્યાં ક્યાંક જાતો હોય ને તો વાહીથી 2 માણસો મોકલશે ને તો તને નાખશે 2. માડી તમે સારી રીતે જાણો છો કે તમે છે ને શાળિયાને જન્મ નથી દીધો. હાવજ જેનો છે હાવજ વાહેથી ઘા કરે ને તોય ઉપાડી લઉં હો, વાર ન લાગે. ઈ લાગે અટાણે છે ને બોલવું બધું હેલું લાગે. ઈ જ્યારે આ લોકોના ઘા પડશે ને તે તને ખબર પડશે કે મેં આ હંધુય કર્યું છે ને એ ખોટું કર્યું છે. એ તો જ્યારે રણ મેદાને ધીંગાણા થાય ને ત્યારે ખબર પડે કે કોની મૂછમાં કેટલું પાણી છે. બાકી ભલે વી આવે સામે, બાકી એની સોડી જલપા મને ગમે છે અને લગ્ન કરીને તો એની હારે સીધી રીતે નહીં માને ને તો આડકતરી રીતે તે એને હું મારી બનાવીને જ રહે. હે તું કેમ સમજતો નથી? હવે એની સોડી કરતા કેવી હારી સોડિયું છે બાજુના ગામમાં મળી રહે. મને આ દુનિયામાં બીજી કોઈ સોડી ગમતી નથી. ઈ છે ને આ મારા રુદીએ રંગાઈ ગઈ છે જલપુડી. પણ ઈ એને- પાણી ભરશે ને તો આપણા ઘરનું, એને બાકી તો છે કોઈનું ને- ભરવા નહીં દઉં. તમારે જે બોલવું હોય ને ઈ બોલો. એને તો છે ને તારે ભૂલવી જ પડશે. હા એના બાપાની ધમકી એવી હતી કાલ હવારે તને કાંઈક થઈ જાય તો હવે એવાના ધમકીથી બીવાનું ન હોય. તમે હું કામ મૂંઝાઈ ગયા? અને આમ જો તમે એકલા છો એમ ન માની લ્યો. ભલે મારા બાપુ ન હોય, આ 1000 છે તમારો દીકરો, યાદ રાખજો. હા છોકરો તો બહુ કરી આ હમશે નહીં ને હા અશોકભાઈ નહીં કરવાનું કરશે અને કેમ સમજાવું? હે ભગવાન, હા તું ક્યાંક આનો રસ્તો બતાય. કા રાધાબેન તમે રડો છો? શું થયું? હું થયું કેમ રડે છે? હે રોમ અરે પણ કંઈક વાત કરી તો ખબર પડે. તું આમ આમ રોયા કરશો તો શું થયું છે? બાપુએ કઈ કીધું તો વાડી આવી એટલે રોશો? તને ના પાડી હતી કે તું વાડીએ છે ને ન આય. મને ખબર તારથી કામ થાય નહીં એટલે તને વાડીએ નથી લઈ જતા અમે. ના ભાઈ, હું વાડીએથી હાઈલી આવતી હતી ને એકલી નહોતી આવતી. હા ત્યારે આપણો ઓલા ગામનો મહેન્દ્ર છે ને એને મારી શેરતી કરી હતી. હું હું બોલી તું? મારો હાથ પકડ્યો તો એને અને નો બોલવાનું બોલતો તો મને. એ મારા ધમની આટલી હિંમત કે મારી બેનની શરતી કરી. હા એના કારસ્તાન દિવસે ને દિવસે વધતા જાય છે. આજ તો છે ને એને જીવતો નહીં છોડું. એને છે ને પાઠ ભણાવવો જ પડશે. ભાઈ હું માન એની પાસે છોડાવીને આવી. હું મારો હાથ મને પહેલા તું શાંત થઈ જા, શાંત થઈ જા. હું એને એના કર્મોની સજા આપી દઈશ. ના ભાઈ, હું ઘરે આવી ને તો બાપુને વાત કરી મેં અને બાપુ છે ને એની ઘરે ગયા છે એની માને કેવા. મહેન્દ્ર છે ને અને ભાઈ મને હું કે ખબર છે એ કે લગ્ન તો હું તારી હારે જ કરી, નકર જો તું એ કે લગ્ન નહીં કરે ને તો એ કે હું તને ઉપાડીને વયો જાય. હા એના બાપની જાગીર છે તે ઉપાડીને વિયો જાય. પછી મેં છે ને કારમાં 1 લાફો શીખી દીધો એને. અરે એને લાફાનો તો જે કોણ એની ગળાપસી દબી દેવાની હતી. પણ મને કે હું તો તને ઈ કે જોઈ લઈશ ઈ કે તે મને ઈ કે લાફો માર્યો ને ઈ કે. ભાઈ જો તું શાંત થઈ જા. હા છે ને એ મહેન્દ્રને હું પૂરો કરીને જ આવી તો છે ને એને ભાન થાય. ખમો તમે ખમો. આ બાપુ ગયા છે ને વાત કરવા હાટું એટલે ઘડીક હવે ખમો. આમ ગામમાં તમે જાઓ વાત મળી હોય ને તમે દોડવા મળો. થોડીક શાંતિ રાખો. આમ આબરૂ વહી જાય આપણી. શાંતિ હું રાખે હે? હા ગામવાળામાં ખબર પડશે તો દાગ તો આની સુંદરી ઉપર લાગ્યો છે ને. ભાઈ જો બાપુ આવે ને પછી ઈ હું કહેશે પછી તારે જે કરવું એ કરજે. હા તમારું બધાનું કહેવાનું એમ છે કે હાથ ઉપર હાથ રાખીને બેઠા રહીએ હે અને એવડો ઈ એના ખેલ ખેલ્યા કરે. જો આ છે ને હા એને સબક નહીં શીખવાડી ને તો આજ હાથ પકડ્યો છે, કાલ ન કરવાની કરશે પછી હે. હા છે ને પાણી આવ્યા પહેલાં પાળ બાંધી લેવી જરૂરી છે. અને જો પાળ ન બાંધીએ ને
તો પાણી છે ને ઘરમાં ગળી જાય. જો ભાઈ બહુ ખરાબ માણસ છે. મારા ભાઈને કઈ થઈ અરે કાંઈ નહીં થાય મને, મેં કાંઈ બંગડી નથી પહેરી. તમે શાંતિ રાખો રાજ. આ બાપુ ગયા છે ને વાત કરવા, આવે ને ત્યાં સુધી નિરાત રાખો. ભાભી બરાબર કે છે ભાઈ. હમણાં બાપુ આવતા જઈશે. ઠીક છે, જો મેં તને છે ને એટલે જ ના પાડી હતી તારે વાડીએ ન થવું, અને તું છે ને ત્યાં રોકાણી હોત તો એકલી ઘરે આવવાની શું જરૂર હતી? આ તને ખબર છે ને ક્યાં મારે તને શું કહેવું? મને આવી થોડી ખબર હતી ભાઈ. અને તું છે ને હવે થોડીક હા રમતમાંથી છે ને જીવ બહાર કાઢ. તું હવે નાની નથ. હા તારે છે ને રસ્તામાં હાલી જતી હોય તો લટકા ઝટકા કરતી હાલી જતી હોય. હવે તું છે ને બેન લગ્ન કહેવા જોગ થઈ ગઈ છો. હવે છે ને થોડુંક પરિવર્તન લાવવું જોઈએ આપણામાં. હા હવે તું જેમ કહીશ એમ રહીશ. બાપુ ક્યારે આવશે? આવશે, હમણાં આવી જાય, શાંતિ રાખ. પણ કયું ના ગયા છે? હું ઘરે આવી ત્યારે ના ગયા છે. આવશે ભાઈ, શાંતિ રાખ ને તું. પણ એને ત્યાં કઈ કીધું નહીં હોય ને. આવશે. અરે શું કામ બાપુને કે? બાપુને શું કામ કે? હે ભૂલ આપણી નથી એની છે. જલપુડી સાલા હલકટ તે મારી બહેનની છેડતી કરી. હા તારી હિંમત કેવી રીતે થઈ? તારી હિંમત કેવી રીતે થઈ મારી બેનની છેડતી કરવાની? એટલે તું મને એ કે તારી હિંમત કેવી રીતે થઈ મારા કોલર પકડવાની? હે તારો કોલર ન પકડવો જોઈએ, પણ તારો તો છે ને જીવ લઈ લેવો જોઈએ. જીવ શરમ ન થાવતી? ગામની બેનું દીકરી ઉપર ખરાબ નજર નાખે છે. તારા માવતરે તને આવા સંસ્કાર આપ્યા છે? સંસ્કારની વાત કરવી રહેવા દે. મેં કોઈ ખરાબ નજર નથી નાખી તારી બેન સામે. મારે એની હારે લગ્ન કરવા છે, એ ગમે છે મને. બોલતા પહેલા 100 વાર વિચાર કરજે. તું મારી બેનની વાત કરી રહ્યો છે, મારી બેનના લગ્ન, અને તારી જેવા હલકટારે. થો! અરે મારી બેનને છે ને આખી જિંદગી હું મારા ઘરે બેહાડી રાખું, પણ તારા જેવાના હવાલે તો કોઈ દી ન કરું. તો તું એક વાત કાન ખોલીને સાંભળી લે રાજ. જલપા જો કોઈ યારે સોરીના 4 ફેરા ફરશે ને તો એ મારી હારે. સપના જોવાનું બંધ કર દે. આ ખુલ્લી આંખે સપના જોવાનું છે ને હાવ બંધ કર દે. મારી બેન તારા ઘરનું પાણી ક્યારેય નહીં ભરે. તારી જેવા હલકટારે લગ્ન કરાવવા કરતાં તો છે ને એને ગળાપસી દબીને મારી નાખવાનું વધારે ગમશે મને. અને આજ પછી મારી બેનની સામે જોયું પણ છે ને તો યાદ રાખજે, તારો જીવ લઈ લે. જીવ લેવાવાળા છે ને હજી આ ધરતી માથે જન્મા નથી, એ મહેન્દ્રનો સમજી લેજે. અને રહી વાત તારી બેનની, તો એ મારા ઘરનું જ પાણી ભરશે. અને રહી વાત લગ્નની, તો લગ્ન છે ને તારી બેનના મારી હારે જ થાહે. સુંદડી ઓઢશે ને તારી બેન તો મારા નામની, અને કોઈના પલંગમાં હું હે ને તો એ મારા. બોલતા પહેલા વિચાર કરજે કે તું શું બોલે છો. તારી આ હિંમત, હે તને આજે છે ને જીવતો નહીં છોડ. તારી આટલી હિંમત કે તું મારા પર હાથ ઉપાડે એમ? અરે તને આજે જીવતો નહીં બોલું સાલા. એને છોડ દે ને મારી નથી નાખવાનું થતો. અરે બાપુજી તમે રહેવા દો મને તો છે ને. રહેવા દે. અરે જા, બહુ જોયા તારી જેવા. એ તું તે તારું કામ કરતો હોય ને કર ભાઈ. હો આ છોકરીઓને છેડતી કરવાની બંધ કરી દે ને કરશે ને કોક વાડી નાખશે ઉભે ઉભો. બાપુજી હવારે છે ને વાત ન કરવાની, આને તો જીવ લઈ લે. રહેવા દે. અશોક દાદા લઈ જવાને નહીં તો. આનો કાંટો કેમ કાઢવો ને એ મારી પાસે છે, એના મોઢે ન પડાય. આવા નપાવટ માણસોને છે ને એની ઉપર હાથ ઉપાડે ને તો આપણને છે ને શરમ લાગે. હાલ તું છોડીશ નહીં તને યાદ રાખજે. જા, તારાથી જે થાય ને એ કરવા માંડે. બાકી મેં તને કીધું છે ને કે તારી બેન પાણી ભરશે તો મારા ઘરનું, સુંદડી ઓઢશે તો મારી, અને કોઈના પલંગમાં એ હશે ને તો એ આ મહેન્દ્રના. હાલ આમ ઘરે હાલ.
હા પાડી તમે શું કામ તમે વચ્ચે આવ્યા? આજ તો છે ને એનું ઢીમ ઢાળી જ દેવાનો હતો હું. પણ એમ એને મારી ન નાખવાનો હોય. તો હું એની પૂજા કરવી? પણ બાપુ હું થયું છે? હું થયું એટલે ઓલા મહેન્દ્ર હાથે છે ને બાંધતો હતો અને એને મારી નાખત. હું જો ન જાત ને તો ભાઈ હું કરવા એની યાર માથાકૂટ કરવા ગયો તો તને ના નહોતી પાડી કે બાપુને આવવા દે, એને હું કે છે પછી જાજે. એની માને છે ને હું કહી આવ્યો છું, સમજી જાય. અને ન સમજે ને તો પછી બીજા રસ્તા છે આપણી પાસે. એ આપણે હાથ છે ને કાદવમાં નાખીને મેલા નથી કરવાના થતા. તો હાથમાં બંગડી પહેરીને બેઠો રહો હે? હા તમને તને ભાઈ એવું કોણ કે છે? પણ ભાભી સમજાવું ને કઈક ભાઈને. આ બાપુ ગયા હતા, મેં તમને બાપુ મેં ના પાડી ત્યો રાજને, તમે નહીં જતા. અને બેટા જો આ ઘરનો તું આધાર છો, અને તને કંઈક થઈ જાય ને તો પછી આ પરિવારનું કોણ? કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય મને. પણ એને છે ને એને થઈ જાય જે થવાનું તું. ભાઈ હા હું વાત કરે છે, એને તો લાજ શરમ જેવું કાંઈ નથી, એની તો ગામમાં આબરૂય નથી. અને તને ખબર છે ને હા ગામમાં બાપુની ને તારી કેટલી ઇજ્જત આબરૂ છે. એટલે જ મને તકલીફ થાય. હા વાતની જાણ કાલ ગામ લોકોને થાય ત્યારે હે તારી હામું છે ને કોઈ હારી નજરે જોહે નહીં. ગામ લોકો છે ને આપણી ઉપર થૂથું કરશે, તું ત્યાં બાંધીને કઈ એને તું કરી મૂકીને તો એની ઉપર કોઈ થૂથું નહીં કરે. એ તો નપાવટ છે, એનામાં બુદ્ધિ નથી. સમજણ આપણે દાખવવાની છે. અને જો એને ખોટું કામ કર્યું છે, સમજે નહીં ને હજી જો કોઈ ખોટી ભૂલ કરશે ને તો ગામની બહાર કાઢતા મને વાર નહીં લાગે. સરપંચ સાથે મારે વાત થઈ ગઈ છે. અને એવાને ગામની બહાર ન કાઢવાના હોય, એને છે ને દુનિયાથી બહાર કાઢી મૂકવાના હોય. એવાનો છે ને જીવવાનો કોઈ અધિકાર જ નથી. અરે બેટા એને કોકને મારો ને તો અત્યારે કાયદો છે ને હાથમાં લેવાથી આપણને સજા થાય. એ ખોટું કામ ન કરાય. અને આ છે ને નાની વાતનો ફડકો ન કરાય મોટો. એ ગામને કેમ ખબર પડે બધી? ભલે 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 મારે જેલમાં જવું પડે, આખી જિંદગી જેલ મારે, પણ એને જીવતો નહીં છોડું. આ હું બોલો છો તમે? આ તમારી વાહે શું થાય પરિવારનું? જેલમાં જવાની વાત કરો છો તો હું કરું? હે હું કરું? હાથ ઉપર હાથ રાખીને બેઠો રહું? શાંતિથી વાત કરવાની હોય. હા એ શાંતિથી વાત કરવાની લાયક જ નથી. આ છે ને જેવા સાથે તેવા થવું જ પડે, નકર છે ને આ બધા માથે માછલા ધોવે એવા છે. બેટા એ નાલાયક છે, આપણને ખબર છે. એ કાદવમાં છે ને પથ્થર મારો ને તો કાદવ આપણી ઉપર હોતો ઉડે, એટલે એ ધંધા ન કરે આપણે. બાપુ હા તમે છે ને આજ વશમાં ન આવ્યા હોત ને તો આજથી બધા આખા ગામને શાંતિ થઈ જવાની હતી. પણ તમે વશમાં આવ્યા ને આખી બાજી બગાડ નાખી. ભાઈ ગુસ્સો તો મને છે એની ઉપર, પણ એમ કે હાથો ઉપાડે છે એની ઉપર. જે કહેવાનું હોય ને જે સીધી રીતે થતું હોય ને કરાય. પણ જો તમે બે છે ને શાંત થઈ જાઓ. હું છે ને આજ પછી ઘરની બાયણે કોઈ દી નહીં નીકળું બસ. પણ તારે છે ને મહેન્દ્ર પાસે ક્યાંય જવાની જરૂર નથી. હું કામ તો ઘરની બહાર નહીં નીકળે? હે એ કઈ રાવણ છે એનાથી બી જવાનું આપણે? તારે હું આખી જિંદગી ઘરમાં બેઠું રહેવાનું? કાંઈ બીવા બેવાનું ન હોય, છોડે દાડે ફરજે. હું જોઉં છું કેવો તને શાળા કરે છે. હવે મને એ કાંઈ વાંધો નથી, પણ મારા ભાઈને કંઈ ના થવું જોઈએ. તારા ભાઈને કાંઈ નહીં થાય. તારો ભાઈ છે ને કઈ માય કાંગલો નથી, તે ઈ મને કાંઈ કરીને વિયો જાય. હવે છે ને બીજી વાર જો તારી ઝપટે સીડ્યો ને તો છે ને બાપુ મારી માના હમશે હો. હું એને જીવતો નહીં છોડું આ વખતે. એ ગુસ્સો ઓછો કર અને શાંત થતું. એ શાંતિથી છે ને વિચારીને તો કંઈક એનો ઉકેલ આવે. આમ ગુસ્સામાં છે ને ખોટું અવિચારી પગલું ભરવીને લેવાના દેવા પડી જાય ખોટે ખોટા. એ બાપુ આ બધું કહેવા તો આમાં સારું લાગે, ધીરજના ફળ મીઠા. હે ને આમને વાટે બેઠા રહીને તો આબરૂ ઉપર ડાઘ લાગતા વાર ન લાગે. હવે છે ને તમે છે ને મારી વચ્ચે ન આવતા. મારે જે કરવાનું છે ને હું કરીને જ રહી. તું છે ને કોઈની વાત સમજતો નથી. લે આ રાજ છે ને બાપુ દર વખતે આવું જ કરે. પણ એને એની બેનનું કેટલું પેટમાં ભરતું હોય બેટા. હે અને આ ઓલા છે ને ખોટું તો કર્યું જ છે. અને એને ખબર પડી ને એટલે એ છે ને હક નહીં લે. એ જ્યાં સુધી ઓલાને આ ગામની બહાર નહીં કાઢે કાંઈ એને પતાવી નહીં દે ને ત્યાં સુધી એના જીવને છે ને ચેન નહીં મળે. પણ આમ થોડી હોય કાંઈ. દર વખતે ગુસ્સો બધી વખતે ન હાલે ને, ગુસ્સો જ. પણ એનો ગુસ્સો છે ને 7મા આસમાને છે. એટલે એ ભગવાનને પ્રાર્થના કરો કે એ કોઈ ખોટું છે ને પગલું ન ભરે, નકર આપણે છે ને આધાર વગરના થઈ જાવ બધા. હવે તમે સમજાવો બાપુ. આટલી હિંમત! મારો કોલર પકડ્યો, મારા પર હાથ ઉપાડ્યો. આજે તો સાલાને છોડીશ જ નહીં. હું છે આમ હાલ તો આમ કોને નથી છોડવાનો? જલપાના ભાઈ રાજને મારો કોલર પકડ્યો, એને મારા ઉપર હાથ ઉપાડ્યો. અને આટલી હિંમત! હા તે પકડે જ ને.
કર્યા છે એવા કામ તો કોલર હું આ તારો એક ભાંગી નાખશે. મેં તને સમજાવ્યો તો કે નહીં? હા છે ને, એના ભાઈએ તો તારો કોલર જ પકડ્યો છે. બીજો હોત ને તો આ ટાટીઓ ભાંગી નાખત. ખબર પડે છે કાંઈ? એટલી હિંમત આ ગામમાં કોઈનામાં નથી બા કે મારો ટાંટિયો ભાંગી નાખે. અરે ભાંગી નાખે, આ વાતું આવડે. અને તે છે ને હા તારા બાપના આબરૂ ઉપર દાગ લગાવ્યો છે, દાગ. ખબર છે તને? શું દાગ લગાડ્યો છે? હે, મને એ જલપા ગમે છે, મારી એની હારે લગ્ન કરવાના હતા, હા, એ માટે હું એના રસ્તામાં જતો હતો. હા તને મગજમાંથી વાત કેમ નીકળતી નથી કે તને કેટલી વાર કીધું છે કે હવે છે ને આ બધું બંધ કરી દે. અને આ તારા બાપુ છે ને મુખી હતા, આ મુખીની આબરૂ તે છે ને નેવે મૂકી છે. અને આ તારા બાપ છે ને આ લોકોની છે ને ગામની સેવા કરતા હતા, એમાં ને એમાં એનો જીવ એને ખપાવી દીધો છે. આ તારી જેમ ન જ. તો શું થઈ ગયું? હું થઈ ગયું? હું ફાયદો મળ્યો મારા બાપુને ગામની સેવા કરવાનો? અંતે મોત જ મળ્યું ને કે બીજું કાંઈ? ભલે ને તોય હજી અત્યારે એનું નામ છે ને. અને જો આ જગ્યાએ તારી બેનની કોકે શેરતી કરી હોત ને તો તું શું કરત? માં, મોઢું સંભાળીને વાત કરો. તો કેવું આકરું લાગે છે? હે, આ ઈ કોઈની બેન ને કોઈની દીકરી છે, એના બાપને ને એના ભાઈ ઉપર હું વીતતી છે? વિચાર કર્યો છે હસોડો તે? હા તો જ્યારે આપણી હેઠે પાણી આવે ને ત્યારે જ આપણને ખબર પડે. હા, બેન દીકરીનું આવી છેડતી થાય ને ત્યારે હું વીતતી હોય, આપણને ખબર પડે. હા, હવે આ તને ખબર છે હવે કાલ સવારે ઈ દીકરીનો હાથ કોણ પકડશે? કેવી વાતું થાય છે? એને મળશે હારું ઠેકાણું? તમારી શરમ આવી જોઈ તને? વાત તો તમારી હાચી છે બા. અજાણતા એના રૂપમાં હું મોહી ગયો હતો ને હા, મોહવામાં મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. એની ઇજ્જત જાહે, એની ઇજ્જત ઉપર કલંક લાગી જાહે, એનો કોઈ હાથ નહીં ચાલે, આવું તો મેં કોઈ દિવસ સપને નહોતું વિચાર્યું. જો બેટા, આબરૂ તો અમીર હોય કે ગરીબ હોય બધાને એટલી જ વાલી હોય. આપણે છે ને એની હારે તારે લગ્ન કરવા હોય ને તો એવું તારે બતાવવું પડે હિંમતવાન કે ભાઈ મારામાં ક્યાંક છે, તો એના બાપા છે ને તમને સામે હાલીને હાથ એનો આપી દે. પણ નહીં, તારે તો એવું કાંઈ કરવું જ નહોતું. બસ આ છેડતી જ કરવી ને બસ આ જ કામ કરવાતા. હું તને સમજાવીને થાકી કે તું પાછો વળ, પણ તને તો કાંઈ માં કે એ સારું જ નથી લાગતું. હિંમત તો ઘણી હતી બા મારામાં, પણ મેં રસ્તો ઊંધો અપનાવ્યો. પણ બા કહેવાય છે ને કે જાગ્યા ત્યારથી સવાર, જો મને આ ભૂલનો પ્રાયશ્ચિત કરવાનો એક મોકો મળે ને તો હું જલપાનો હાથ ઝાલીશ. અને હું વચન આપું છું બા કે આખી જિંદગી એને મારા જીવ કરતાં પણ વધારે સાચવીશ. પણ તમે બેટા હું સુધરી ગયો છું બા, હું હવે આવું કાંઈ નહીં કરું. હવે છે ને બહુ મોડું થઈ ગયું છે. એના બાપુ અને એના ભાઈ છે ને તને કોઈ દિવસ નહીં અપનાવે, તને જમાઈ નહીં બનાવે. તું હાથ માગવા જાય ને તોય તને ના પાડ દે. બા ભલે ને એ જલપાના લગ્ન મારી યારે ન કરાવે, પણ અમારે પાપ જે કર્યું છે ને એનો પશ્ચાતાપ કરવા મારે એની પાસે માફી તો માંગવી જ છે. તમે મારી યારે હાલો ને બા એને ઘરે. હા, આપણે હું મોઢું લઈને એને ઘરે જાવું? હે આપણને જાવું એટલે જાકારો જ દેહે. તે કર્યું છે એવું. તમે કહો છો ને કે મારા બાપુની આબરૂ ઘણી હતી, એની આબરૂને ધ્યાનમાં રાખીને કદાચ મને માફ કરી દે. હાલો ને બા મારી યારે. હા, જો તું કહેશો ને તે હું એકવાર આવું તારી હારે. હાલો. સારું, હાલ. હવે દીકરા એ બધો ગુસ્સો છે ને થૂકી નાખવાનો હોય, એ એના જેવા આપણાથી ન થવાય. સમજી ગયો? તો પછી એના મને આપણામાં ફરક હો. આને સમજાવો કંઈક તમે. બાપુ જ્યાં સુધી છે ને એનો જીવ નહીં લઉં ને ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં થાય. પણ હું લઈ લે મારો જીવ. જીવ જ લેવો છે ને મારો? તું હા, હું. તું અહીંયા શું કામ આવ્યો? તું એમ જ સમજ તારા હાથે મરવા આવ્યો છું. એટલે આ તો હું વાત કરશો? હવે મારા દીકરાને છે ને તને મારીને મારા દીકરાને જેલમાં નથી મોકલવો. અરે તમારા દીકરાનો ગુસ્સો કદાચ મને મારી નાખવાથી ઠંડો થતો હોય ને તો મારી નાખવા જો. હું એ જ લાયક છું, જીવવાને લાયક નથી હું. સાચી વાત છે, સાચી વાત કરી તે. તું છે ને જીવવાને લાયક જ નથી. કોકની બેન દીકરી ઉપર ખરાબ નજર કરે ને
એને આ ધરતી પર જીવવાનો કોઈ અધિકાર જ નથી. હલા આજ મારા બાપુ આડા નો આવ્યા હોત ને તો અત્યારે તારા રામ રમાડી જ દીધા હોત ને. પણ ભાઈ એને છે ને એની વાતનો પસ્તાવો છે, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. જોવો બા, હવે તમારા માફી મગાઈ ગઈ છે ને, તમારી ભૂલ ઉપર પસ્તાવો છે ને, તો તમે જઈ શકો છો. કદાચ તમે કદાચ આડા ન આવ્યા હોત ને કાકા તો સારું હોત. મારે આ દિવસ જોવાનો વારો ન આવત, કારણ કે મને અંદરથી એટલો બધો પછતાવો થાય છે ને, હું મારી નજરથી નજર નથી મળાવી શકતો. અમે તો તમારી દીકરીની ઇજ્જત ઉપર નહીં, પણ તમારા આખા ખાનદાનની ઇજ્જત ઉપર કલંક લગાડ્યું છે, એમની ચૂંદડીમાં દાગ લગાડ્યો છે અમે. હા હા, જ્યારે છે ને એના પર વીતતી હોય ને એને ખબર હોય, પણ તારા જેવા નરાધમને આ નહીં સમજાય. અમારા તો કામ જ હોય કોકની બેન દીકરીને જોઈ નથી અને એની ઉપર નજર બગાડી નાખી. આવું હતું તારી બેન હારે થયું હોત ને તો તને ખબર પડે કે મારા ઉપર શું વીતે છે અત્યારે. સાચી વાત છે ભાઈ તારી. ભાઈ તું આ કોને ભાષણ આપે છે? હા, આને છે ને તું આને મારી નજરથી આને દૂર કર. બેટા એ સામેથી આપણે આંગણે આવ્યો છે, હા, અને દુશ્મન હોય કે સંબંધી એ આપણે છે ને એને જાકારો ન અપાય. એને માફી માંગી લીધી છે તો આપણે એને માફ કરી દેવાના. આવા લોકોને છે ને આ વાતું સમજાશે નહીં. આ બધાને તો બસ કોકની બેન દીકરી એટલે રમકડા ગમે ને ગમે ત્યારે રમી લેવાનું, રમીને છોડી દેવાનું. હા, મને તો છે ને તું મારા ગામનો છો ને એવું કહેતા શરમ આવે એવા કામ કર્યા છે તે. તો હું ને મહેન્દ્રભાઈ, તમે આ ભાઈ જેવા હતા, મેં તો તમને ભાઈ જેવા માન્યા હતા. આ તમે ગામમાં ને ગામમાં રહ્યા બેનું દીકરી ઉપર નજર નાખો છો. વાતનો તો પસ્તાવો છે. મેં અત્યાર સુધી કોઈ છોકરીને હેરાન નથી કરી. મને જલપા ગમતી હતી ને મારે એની હારે લગ્ન કરવા હતા. ગમતી હોય એટલે ઇજ્જત ઉપર ઘા કરવાનો. એ જ તો મારાથી ભૂલ થઈ ગઈ કે મેં રસ્તો ખોટો પકડ્યો. આના કરતાં મેં મારી બાને વાત કરી હોત ને તો કદાચ મારા લગ્ન જલપારે થઈ હોત ને જાત. તો પણ કોઈ સ્ત્રીનું દિલ જીતવું હોય ને તો પહેલાં એના લાયક બનવું પડે, એની ઇજ્જતની કદર કરવી પડે, એનું માન સન્માન જાળવવું પડે. આવી રીતે બળજબરીથી છે ને કોઈને પ્રેમ ન થાય. પ્રેમ પામવા માટે છે ને અથાગ મહેનત કરવી પડે. પણ તમારા જેવા હું કેવું મારે તને જે કેવું હોય ને તે કહી દે. મારું હોય તો મારી નાખો. સાચા હૃદયથી કહું છું, આ જલપા મને નહીં મળે ને તો હું જીવી નહીં શકું. આમે મરવું એના કરતાં તમે મારી નાખો. જો તું છે ને મારી બહેનનું નામ તારા મોઢે ન લેતો. તો માફી માગવા આવ્યો છો ને મારા આંગણે એટલે તને માફ કરી દઉં છું. ફરી વાર મારી બહેનનું નામ લીધું છે ને તો જીવ તો ભમા ભંડારી દે. બા તમે કહો ને. પણ ભાઈ હવે છે ને એને બહુ પસ્તાવો થાય છે. એના પસ્તાવાથી શું થાય મારી? હે હા, મારી બહેનની ઇજ્જત ઉપર ડાઘ લાગ્યો ને આખા ગામમાં વાતું થાય છે. કોણ ઝાલશે? કોણ ઝાલશે મારી બહેનનો હાથ? પણ હું ઈજ તો તમને કહું છું, હું ચાલીને તમારી બહેનનો હાથ આખી જિંદગી મારા જીવ કરતાં વધારે સાચવીશ. મને માફ. હવે નહીં, મને આ મંજૂર નથી. આ ધરતી ઉપર જેટલી વાર હું મનુષ્યનો અવતાર લઈશ ને, પણ આની હારે તો હું લગ્ન નહીં જ કરું. પણ બટા આને છે ને આને મારી જિંદગી બરબાદ કરી છે. અરે દીકરા, એ બધાની માફી માંગી રહ્યો છે અને જો કે છે આ એનો પશ્ચાતાપ છે. સાચા હૃદયથી પશ્ચાતાપ કરે છે બેટા, અને એ તને સાચવ છે. આ તને પ્રેમ કરે છે. આ તો શું છે, પ્રેમમાં એ મર્યાદા ન જાળવી શીખો એટલે છે ને એ તારા ઉપર એક અતિક્રમણ કરી બેઠો. બાકી એને એ સૂઝજો હોત ને તો એ સીધો આપણે ઘરે આવત તારું માંગુ નાખવા માટે. બાપુ, આ તમે કેવી વાત કરો છો? બેન શાંતિ રાખ, શાંતિ રાખ. મહેન્દ્ર, તારા બાપુ આ ગામના મુખી હતા. આ ગામમાં યજ્ઞની એને કેટલી સેવા સાકરી કરી.
આખું એની વાંહે ખોઈ નાખ્યું એને, અને એનો દીકરો થઈને એ તારા બાપના નામને કાળી ટીલી બેહાડી દીધી. ગુનો કર્યો છે તમારો, તમારા પરિવારનો, પણ સૌથી મોટો ગુનેગાર ગણું ને તો હું જલપાનો છું. જલપા, મને માફ કરી દે. લોકો છોકરીને હંમેશા કહેતા હોય છે કે હું તને અપનાવી લઈશ, પણ હું બે હાથ જોડીને તને કહું છું કે તું મને અપનાવી લે. હું તને મારા જીવ કરતા વધારે સાચવીશ. તું જેમ કહીશ ને એમ જ કહીશ. રાધા હંમેશા છોકરો છોકરીને કહે છે કે હું તને અપનાવી લઈશ. આજે હું તને બે હાથ જોડીને કહું છું કે રાધા તું મને અપનાવી લે. તું જેમ કહીશ ને એમ જ હું કરીશ. તને જીવની જેમ સાચવીશ. જો તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો કદાચ હું જીવી નહીં શકું. હા રાધાબેન, મને મહેન્દ્રભાઈના આંખમાં પસ્તાવો દેખાય છે, તમે માની જાઓ. હા બેટા, માફ કરી દે. એ માફ કરવામાં છે ને મહાનતા છે. હા દીકરા, કઈ વાંધો નહીં બાપુ, તમને ને ભાઈને જે યોગ્ય લાગે એ મને મંજૂર છે. શું મહેન્દ્ર, આ તમારી એકની એક બેન છે, અને અમે બહુ લાડકોડે ઉછેરીને મોટી કરી છે. તારા પર ભરોસો કરવો કે નહીં તો મારો માયલોક મને કાંઈ રસ્તો નથી દેખાય, પણ તારા પર એકવાર વિશ્વાસ કરું છું. મારી બહેનને ક્યારેય દુઃખી નહીં થાય. વચન આપું છું તમને, આખા પરિવારને. જિંદગીમાં કોઈ દિવસ એવો મોકો નહીં આવે કે દુઃખનું આવડું તમારી બહેનના આંખમાં આવે. હવે તો રાધા મારી સાથે લગ્ન કરીશ ને? હા,